કેમ છો વિદ્યાર્થી મિત્રો? આવી ગયા છીએ ફરી એકવાર ઇન્ડિયાના મોસ્ટ લવેબલ એડટેક પ્લેટફોર્મ ફિઝિક્સ વાલા પર. હું છું કાર્તિક શાહ, તમારી સાથે અભિયાન બેચમાં. અભિયાન બેચ જે ધોરણ 11 માટેની ખાસ બેચ છે, એના આજે આપણે ચેપ્ટર 4 પર પહોંચી ગયા છીએ અને એનો ચોથો લેક્ચર રાસાયણિક બંધન અને આણ્વીય રચના. એમાં ચોથા લેક્ચરમાં આપણે પહેલા ચાલુ કરતા પહેલા ગયા લેક્ચરનું ફટાફટ રિવિઝન કરી લો. ગયા લેક્ચરમાં આપણે વેલેન્સ બોન્ડ થિયરી જોયું હતું કે બે હાઇડ્રોજન પરમાણુ કઈ રીતે નજીક આવે ત્યારે તેમની સ્થિતિ ઉર્જા ઘટી જાય છે અને સ્થાયીતા વધી જાય છે. જોયું હતું આપણે. સાથે સાથે આપણે સંકરણ એટલે કે હાઇબ્રિડાઇઝેશન પણ જોયું હતું. sp3 sp2 sp પ્રકારનું સંકરણ જોયું હતું. સાથે સાથે બાળકો ઘણા બધા MCQ સોલ્વ કર્યા હતા અને છેલ્લે તમને સ્માર્ટ ટ્રીક આપી હતી કે કોઈ પણ અણુમાં સંકરણ કઈ રીતે શોધી શકાય. ક્લિયર છે? કાર્બનમાં પણ સંકરણ જોયું હતું અને એમાં જણાવ્યું હતું કે જો કાર્બન બધા સિગ્મા બંધ બનાવે તો એનું સંકરણ sp3 થાય છે, પણ જો કાર્બન ડબલ બોન્ડ બનાવે તો એનું સંકરણ sp2 થાય છે, અને જો કાર્બન ટ્રિપલ બોન્ડ બનાવે તો એનું સંકરણ sp થાય છે. યાદ છે બાળકો? યસ, આપણે એટલું જોઈ લીધું હતું. સાથે સાથે આપણે સંકરણ શોધવા માટેની સ્માર્ટ ટેકનિક, તમને સ્માર્ટ શોર્ટકટ સૂત્ર આપી દીધું હતું, તો આપણે એ પણ જોઈ લીધું હતું. ચલો, એ સૂત્ર શું હતું એકવાર ક્વિક રિવિઝન કરી લઈએ. ચલો ફટાફટ તમારા માટે એ સૂત્રનું ક્વિક રિવિઝન કરી લઈએ. તો ભાઈ સૂત્ર હતું બાળકો, x શોધતા હતા આપણે, અને x બરાબર 1/2 બ્રેકેટમાં સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન, જે મધ્યસ્થ પરમાણુનું શોધવાનું હોય એની જ વાત છે. એની સંયોજકતા કોષના કુલ ઇલેક્ટ્રોન કેટલા હતા વત્તા આપણે કર્યું હતું આસપાસ જોડાયેલા એકલ બંધ વાળા પરમાણુઓ. ખાસ ધ્યાન આપજો, આપણે એકલ બંધ વાળાની જ વાત કરી હતી. અને એ પરમાણુઓમાં બાળકો મેં તમને એક લિસ્ટ આપી દીધું હતું. હાઇડ્રોજન, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. આની સંખ્યા હતી. સાથે સાથે શું આવતું હતું બેટા? પ્લસ ઓર માઇનસ વીજભાર. તો યાદ છે આપણને આ સૂત્ર? અને આ સૂત્રની મદદથી બાળકો આપણે સંકરણ શોધતા હતા. જો ધન વીજભાર હોય તો માઇનસ કરવાનો અને ઋણ વીજભાર હોય તો આપણે પ્લસ કરતા હતા. ક્લિયર છે આટલી વસ્તુ બાળકો બધાને? ચલો, હવે આજે આપણે આગળ સંકરણ ટોપિકનું જ થોડું ઘણું બાકી રહી ગયું છે, એના વિશે વાત કરીએ. તમને સંકરણ માટે બાળકો મેં એક્સની સંખ્યા, એક્સ શું હતો યાદ કરો બેટા? x, એક મિનિટ, હા સોરી, ચલો, હા, સંકરણ માટે x ની સંખ્યા માટે બાળકો તમને એક લોજિક શીખવાડ્યું હતું. x હતું બેટા સંકરણ પામતા પરમાણુની સંખ્યા, સંકરણ પામતા કક્ષકોની સંખ્યા, પરમાણુની સોરી કક્ષકોની સંખ્યા, અને એના પરથી બેટા આપણે સંકરણ ડિસાઈડ કર્યું હતું. તો જો કુલ સંકર પામતી કક્ષકો 2 હોય તો sp, 3 હોય તો sp2, 4 હોય તો sp3, 5 હોય તો બેટા શું આવતું હતું? sp3d, 6 હોય તો આપણે શીખ્યા હતા હાલ પૂરતું sp3d2. અને બાળકો આમાં જુદા જુદા આકાર પણ આવે છે, પણ હાલ પૂરતા આપણે કોમન આકાર ભણ્યા હતા. ધ્યાન આપજો કે sp હોય તો રેખીય હશે, sp2 હોય તો સમતલીય ત્રિકોણ આકાર હશે. જો sp3 હોય તો હાલ આપણે સમચતુષ્ફલકીય શીખ્યા હતા. જો dsp2 હોય તો એનો આકાર અત્યારે લખાવું છું, અને આજે આપણે એનું સંકરણ પણ જોવાના છે. તે આવશે ત્રિકોણીય દ્વિપિરામિડ.
ક્લિયર છે? અને જો sp3d2 હોય તો અષ્ટફલકીય આવે છે. ક્લિયર છે બાળકો? આ વસ્તુ ખાસ આવડવી જ જોઈએ. સાથે સાથે ફરી એકવાર તમારા માટે બોક્સ બનાવીને શીખવાડી દઉં છું, ધ્યાન આપજો. ફરી એક મહત્વની વસ્તુ બોક્સ બનાવીને શીખવાડું છું, ધ્યાન આપજો. જે આપણે આગળ જોઈ લીધા સંકરણ શોધવાની ટેકનિક 1/2 મધ્યસ્થ પરમાણુના સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન વત્તા એકલ બંધવાળા પરમાણુઓ અને શું આવતું હતું છેલ્લું બેટા? પ્લસ ઓર માઇનસ બાળકો વીજભાર. તો બરાબર, આ સૂત્ર પરથી બાળકો આપણને x મળતો હતો અને x પરથી આપણે કોઈ પણ સંકરણ જજ કરી શકતા હતા. ચલો આજે બે વિશિષ્ટ સંકરણ જે ગઈ વખતે બાકી રહી ગયા હતા એ જોઈ લઈએ. પહેલું છે બેટા PCl5 માં સંકરણ. તો અગેન બાળકો PCl5 માં મધ્યસ્થ પરમાણુ કયો આવી ગયો બેટા? જુઓ, મધ્યસ્થ પરમાણુ ફોસ્ફરસ છે. તો મધ્યસ્થ પરમાણુ ફોસ્ફરસ છે અને એનો પરમાણ્વીય ક્રમાંક કેટલો આવે છે? યાદ કરો ભાઈ, મધ્યસ્થ પરમાણુ ફોસ્ફરસ, તો એનો પરમાણુ ક્રમાંક આવે છે 15 અને ઇલેક્ટ્રોન રચના આવી જશે 1s2 2s2 2p6 10 થઈ ગયા, 3s2 12 અને 3p3 15 ઇલેક્ટ્રોન. બરાબર છે? ધ્યાનથી જુઓ તો ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના તમે કંઈક આ રીતે પણ બતાવી શકો છો કે નિયોન કમ્પ્લીટ અને 3s2 3p3. તો જુઓ બેટા, એસ કક્ષકને જો આપણે બોક્સ બનાવીને બતાવીએ, ધ્યાન આપજો, આપણે પ્રોપર બોક્સ બનાવીને બતાવીએ તો એસ કક્ષક આવી ગઈ અને પી કક્ષકમાં 3 કક્ષકો હોવાથી આવા 3 બોક્સ બનાવી દીધા. જુઓ ધ્યાન આપો. તો બાળકો આ એસ અને પી આવી ગયું છે. હવે જુઓ, એસમાં 2 ઇલેક્ટ્રોન છે અને પીમાં 3. તો ફોસ્ફરસનો 15 પરમાણુ ક્રમાંક થઈ ગયો, એ પ્રમાણે આ ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. હવે ફોસ્ફરસમાં ઉત્તેજિત અવસ્થામાં આવે છે. ધ્યાન આપજો, ફોસ્ફરસ ઉત્તેજિત અવસ્થામાં આવે છે અને ત્યારે ઇલેક્ટ્રોન રચના શું થાય છે? નિયોન કમ્પ્લીટ. પણ બાળકો આ 3s2 માં જે પેરિંગ કરેલા ઇલેક્ટ્રોન હતા એમાંથી એક ઇલેક્ટ્રોન જમ્પ કરશે અને આગળ જુઓ, અહીંયા બધે તો એને અપાકર્ષણ નડશે એટલે આ કોઈ જ કક્ષકમાં નહીં જઈ શકે. એની જગ્યાએ એ આગળ રહેલી 3D કક્ષકમાં જાય છે. સર ભરાવામાં તો પહેલા 4s આવે, પણ બેટા 4s એ બહારનો કોષ છે એટલે જો ઇલેક્ટ્રોન ભરતી વખતે 3p પછી 4s આવે છે, પણ જ્યારે ઉત્તેજિત થઈને જતો હોય તો એને 4s પહેલા 3d મળે છે અને જુઓ 3d માં 0 હોય એની જગ્યાએ 1 આવી જશે. તો ધ્યાન આપજો, આ કેસમાં ઉત્તેજન અવસ્થામાં 3s માંથી એક ઇલેક્ટ્રોન 3d માં જાય છે. તો હવે જુઓ, આપણે ફરીથી એની કક્ષકો બતાવી દઈએ. 3s ની 1, 3p ની 3 હતી અને 3d ની આપણે 5 કક્ષકો થોડી અલગ સાઈડમાં બતાવી દઈએ. તો જુઓ બેટા, ધ્યાનથી તમે જોશો તો ખ્યાલ આવશે કે આ તમારી 3s છે, આ તમારી 3p છે અને આ 5 કક્ષકો આવી ગઈ તમારી, જે તમારી 3d છે. બોલો, ક્લિયર છે આટલી વસ્તુ? હવે જુઓ, ઇલેક્ટ્રોન કઈ રીતે આવી ગયો? 1 1 1 1 1. બોલો, ક્લિયર છે આટલો કન્સેપ્ટ? હવે ધ્યાનથી જોતા તમને ખબર પડશે કે 1s 3p અને 1d. ફરીથી બોલું છું, 1s કઈ છે પણ 3s છે, વત્તા 3 ગુણ્યા 3p કેમ કે 3p 3 છે, વત્તા 1 ગુણ્યા 3d. આ બધી ભેગી થઈ અને હાઇબ્રિડાઇઝેશન સંકરણ કરે છે અને એ સંકરણથી આપણને નવી 5 sp3d કક્ષકો મળે છે, જેને સંકર કક્ષકો કહેવાય. બરાબર છે? અને સંકરણ કયું થાય છે બાળકો? તો એ પણ તમે અહીંયા લખી દો. આ સંકરણને બેટા sp3d સંકરણ કહેવાય છે. ક્લિયર છે? નવી 5 સંકૃત કક્ષકો sp3d મળે છે
હવે શું થાય છે બાળકો, ધ્યાન આપજો, હવેનો પોઈન્ટ બહુ મહત્વનો છે, ધ્યાન આપજો. હવેનો પોઈન્ટ બહુ મહત્વનો છે, ધ્યાન આપજો. હવે આ સંકરણ તો થઈ ગયું સર, તો હવે સર એમાં ભરાશે કઈ રીતે ઇલેક્ટ્રોન? જુઓ, પી સ્ટારે સંકરણ તો કરી દીધું, તો જ્યારે બેટા હવે એ પી સ્ટારમાંથી PCl3 બને છે ત્યારે નિયોન તો કમ્પ્લીટ હતો. બાકીની કક્ષકો ફરી બતાવીએ છીએ. આ S, આ 3p અને આ 5d, બરાબર છે બેટા? એ બધામાંથી કેટલી કક્ષકો ભેગી થઈ બેટા? 5 કક્ષકો ભેગી થઈ. એટલા માટે હવે ઇન્ડિવિજ્યુઅલ કક્ષકોને હટાવી આપણે ભેગી 5 નવી કક્ષકો બતાવીએ છીએ. તો જુઓ બેટા, આ એની આવી ગઈ અને એની બાજુમાં લખી દઈશું આપણે કે sp3d સંકર કક્ષકો આવી ગઈ બેટા. હવે બેટા આ સંકર કક્ષકોમાં ઓલરેડી ખાલી એક ઇલેક્ટ્રોન ભરેલો હતો. જુઓ, એક ઇલેક્ટ્રોન ભરેલો હતો બેટા. હવે એની જોડે 5 ક્લોરીન પરમાણુ આવશે. કોણ આવશે ભાઈ? 5 ક્લોરીન પરમાણુ. અને આ 5 ક્લોરીન પરમાણુઓ બેટા એક ઇલેક્ટ્રોન લઈને આવે છે અને એની સાથે જોડાય છે. તો જોઈ લો બેટા, આ 5 ઇલેક્ટ્રોન આવી ગયા એક લઈને અને એની સાથે જોડાઈ ગયો, અને આ રીતે બાળકો આપણને PCl5 મળે છે. શું મળ્યું બેટા? PCl5. ચલો એની માહિતી લઈ લઈએ આપણે. PCl5 ની બહુ મહત્વની માહિતી, ધ્યાન આપજો. તો PCl5 માં સંકરણ કયું થયું? પહેલો પોઈન્ટ. તો સંકરણ તમે હવે કહી શકો છો કે કયું થયું છે ભાઈ? sp3d સંકરણ થયું. યાદ કરો આગળની સ્લાઇડ. sp3d સંકરણ હશે તો કયો આકાર આવશે? ત્રિકોણીય દ્વિપિરામિડ. તો હું લખું છું, આકાર આવી જશે એનો ત્રિકોણીય દ્વિપિરામિડ. ધ્યાન આપજો. સર આ આકાર તો આવી ગયો, પણ એ આકાર કેવો હશે તો બતાવો. તો જુઓ બાળકો, આપણે આ ત્રિકોણીય દ્વિપિરામિડનો આકાર હવે બતાવવા જઈ રહ્યા છીએ. તો બેટા એ ત્રિકોણીય દ્વિપિરામિડ પ્રોપર આકારથી આપણે બતાવીએ. તો જુઓ બેટા, વચ્ચે હશે તમારો ફોસ્ફરસ. ધ્યાનથી જોજો બેટા, એની 3 દિશામાં સિંગલ બોન્ડથી જોડાયેલો હશે. એક જ સમતલમાં ક્લોરીન. તો જુઓ બેટા, 3 ક્લોરીન એક જ સમતલમાં છે અને એ પી સાથે જોડાયેલા છે. પણ બેટા 2 ક્લોરીન એક ઉપર અને એક નીચે પણ હશે. એટલે માટે હવે તમે ધ્યાનથી એનો આકાર જોઈન્ટ કરીને જુઓ તો એ આકાર તમને ત્રિકોણીય દેખાયો. આ ત્રિકોણ આ એક જ સમતલમાં છે અને એને ઉપર નીચે તમે જોઈન્ટ કરો તો એ ઉપર આ એક પિરામિડ બન્યો અને નીચે આ તમારો બીજો પિરામિડ બને છે. તો એનો આકાર કયો આવી ગયો બેટા? ત્રિકોણીય દ્વિપિરામિડ. બોલો, ક્લિયર છે? બીજી વસ્તુ બેટા, જે ત્રણે બંધ એક જ સમતલમાં આવેલા છે એ બંધને બેટા વિષુવવૃત્તીય કહેવાય છે. વિષુવવૃત્તીય. ધ્યાન આપજો, થોડું સાઈડમાં પડી જાય છે, હું જગ્યા કરીને લખું. ધ્યાન આપજો. વિષુવવૃત્તીય નામ યાદ રાખવું બહુ મહત્વનું છે, કેમ કે એના પરથી પ્રશ્નો આવશે. તો એને વિષુવવૃત્તીય બંધ કહેવાય છે. પણ બેટા એક સમતલમાં 3 આયા છે. અહીંયા એક ત્રિકોણ છે એવું ઇમેજિન કરો, એક ઉપર એક નીચે. તો 3 સમતલમાં છે એને વિષુવવૃત્તીય કહી દીધા. પણ જે ઉપર નીચે હોય બેટા એને અક્ષીય બંધ કહેવાય છે. કયા બંધ કહેવાશે બેટા? અક્ષીય. અને ધ્યાન આપજો બેટા, 3 એક સમતલમાં છે તો એ અહીંયા 120 નો ખૂણો એકબીજા જોડે બનાવે છે. પણ જે સામ સામે છે એ વચ્ચેના 3 જોડે 90 ડિગ્રીનો ખૂણો બનાવશે. જુઓ, આ સામ સામે વાળો વચ્ચેના જોડે 90 ડિગ્રી ખૂણો બનાવે છે. અને જો તમે સામ સામે વિચારો તો એ ખૂણો 180 પણ થાય છે. ક્લિયર છે બાળકો? 3 અક્ષીય બંધ આવી ગયા, 2 વિષુવવૃત્તીય બંધ આવી ગયા. યાદ રાખવાની વાત એ છે આના માટે, અહીંયા સાઈડમાં બોક્સ બનાવીને એક્સ્ટ્રા તરીકે લખું છું, જગ્યા છે એટલે નવું પેજ નથી લેતા, કારણ કે આ જ સ્લાઇડમાં બધું રહે કામનું છે. ધ્યાન આપો, આ હેશટેગ સ્ટાર કરી દેજો, બહુ જ મહત્વનું છે. 3 કયા બંધ આયા? 3 વિષુવવૃત્તીય બંધ છે. અને 2 બંધ કયા આયા બેટા?
તો 2 અક્ષીય બંધ આયા. બરાબર છે બેટા. હંમેશા યાદ રાખજો, અક્ષીય બંધ વધારે અપાકર્ષણના કારણે લાંબા હશે અને એ નિર્બળ હશે. યાદ રાખજો. હવે મેન લાઈન લખું છું અહીંયા કે ભાઈ અક્ષીય બંધ વિષુવવૃત્તીય બંધ કરતા લાંબા અને નિર્બળ હોય છે. કેમ કે લાંબા છે, તમે ભણી ગયા છો, બંધ લંબાઈ જેટલી વધારે એટલી ઇઝી ટુ બ્રેક. માટે લાંબા હોવાથી, કારણ કે જુઓ એ બધા જોડે 90 ડિગ્રીના ખૂણે છે એટલે નજીક થયો. ઓલા 120 છે તો એમાં અપાકર્ષણ ઓછું આવ્યું, 90ના કારણે અપાકર્ષણ વધારે આવ્યું. તો જેટલા લાંબા એટલા ઇઝી ટુ બ્રેક બને છે. ક્લિયર છે? તો ભાઈ અક્ષીય બંધ વિષુવવૃત્તીય બંધ કરતા લાંબા અને નિર્બળ હોય છે. બોલો, ક્લિયર છે આટલો કન્સેપ્ટ? ચલો ઝડપથી એકવાર નજર નાખી દો PCl5 પર. ચલો બાળકો, હવે આવું એક બીજું સંકરણ જોઈએ જે છે SF6 માં થતું સંકરણ. બાળકો, SF6 ને સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ પણ કહેવામાં આવે છે. અગેન તમે જાણો છો તે પ્રમાણે તેમાં પણ મધ્યસ્થ પરમાણુ, ધ્યાન આપજો બાળકો, મધ્યસ્થ પરમાણુ કયો છે? એમાં પણ સલ્ફર છે. બરાબર છે? તો સલ્ફરનું સંકરણ શોધવું પડશે જેથી આપણે SF6 અણુનો આકાર સમજી શકીશું. તો જુઓ બાળકો, સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે. માટે ઇલેક્ટ્રોન રચના થઈ જશે નિયોન કમ્પ્લીટ 3s2 10 ને 2 12 અને 6 એટલે 3p6. તો એની ઇલેક્ટ્રોન રચનામાં બાળકો અગર આપણે વાત કરીએ બોક્સ દોરીને તો કહી શકીએ આપણે 3sમાં અને 3pમાં કંઈક આ રીતની ઇલેક્ટ્રોન રચના હશે. ધ્યાન આપજો, 3s અને 3pમાં કંઈક આ રીતની ઇલેક્ટ્રોન રચના હશે. 3sમાં 2 ઇલેક્ટ્રોન અને 3pમાં પહેલાં 3p4 આવે છે, સોરી, 3p4. તો બેટા 3p4 છે તો એ આપણે આ રીતે બતાવી શકીશું. ક્લિયર છે? હવે જુઓ બાળકો, આ બંને પેરિંગ છે. હવે તમને ખબર છે કે સલ્ફરને ઉર્જા આપતા શું કરીએ છીએ આપણે બેટા? ઉર્જા આપતા શું થાય છે? અને ઉર્જા ક્યાંથી મળશે? જ્યારે 6 ફ્લોરિન આસપાસ બંધ બનાવવામાં આવશે ત્યારે એને ઉર્જા મળશે. તો ઉર્જા આપતા આ સલ્ફર આપણો ઉત્તેજિત અવસ્થામાં જાય છે. તો સલ્ફરને સ્ટાર કરી દઈએ અને બ્રેકેટમાં લખી દઈએ આપણે એની ઉત્તેજિત અવસ્થા. તો બાળકો, ઉત્તેજિત અવસ્થામાં શું થાય છે? નિયોન તો કમ્પ્લીટ એનો એ જ રહે છે. 3s અને 3pમાં બે જે યુગ્મ ઇલેક્ટ્રોન હતા એ ઉત્તેજિત થઈ પાછળ રહેલી ખાલી 3D કક્ષકમાં જતા રહેશે. તો જે બે પેરિંગ ઇલેક્ટ્રોન હતા એ 3s2ની જગ્યાએ 3s1 થઈ ગયું, 3p4 હતા એની જગ્યાએ 3p3 થઈ ગયું અને 3Dમાં બે ઇલેક્ટ્રોન જતા રહ્યા. તો ધ્યાન આપજો બાળકો, આ વખતે બે કક્ષામાંથી ઇલેક્ટ્રોન જમ્પ કરી અને પાછળ રહેલી ખાલી 3Dમાં જાય છે. આપણે આગળ પણ તમને સમજાવ્યું હતું કે પ્રશ્ન હતો કે સર પાછળ 3D પહેલાં 4s ના આવે, તો આપણે ત્યાં પણ ક્લિયર કર્યું હતું બાળકો. અગર આપણે ઇલેક્ટ્રોન ભરાવાની વાત કરતા હોઈએ, શક્તિની વાત કરતા હોઈએ, તો બાળકો 4sની શક્તિ 3D કરતાં ઓછી છે. પણ બાળકો જ્યારે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને જાય છે ત્યારે એ નજીકની કક્ષક ચૂઝ કરે છે. તો 3pની નજીકની કક્ષક 3D છે, 4s નહીં. માટે એ સેમ કોષમાં એટલે કે 3Dમાં પહેલાં જાય છે અને 4sમાં જતો નથી. ક્લિયર છે બાળકો? તો હવે જોઈ લો બાળકો, આ કક્ષકોને ધારો કે આપણે વર્ણવીએ, બતાવી દઈએ. તો આ એક 3s, આ 3 3p અને પાછળ આ 5 3D. તો જોઈ લો બાળકો, આમાં કઈ રીતની કક્ષકો હોય છે તમે જોઈ શકો છો કે આ રીતની કક્ષકો હોય છે. અહીંયા 5 હશે, ત્યારે જોજો, ધ્યાન આપજો ખાસ. હવે શું થાય છે બાળકો? જુઓ, ઇલેક્ટ્રોન પહેલાં અહીંયા 2 હતા અને અહીંયા 4 હતા. એમાંથી બંને જગ્યાએથી એક એક ઇલેક્ટ્રોન ઉત્સેજિત થઈને અહીંયા જતો રહ્યો છે. તો 3s 3p અને 3d. હવે એની તમને દેખાઈ રહેલી 6 અર્ધપૂર્ણ કક્ષકો, બરાબર. સંકલન થવા માટે અર્ધપૂર્ણ કક્ષકો હોવી જરૂરી નથી, પણ આ કેસમાં છે, મળે છે, તો સંકલનમાં ભાગ લેશે. તો આ 6 અર્ધપૂર્ણ કક્ષકો સંકરણમાં ભાગ લઈ
sp3d2 પ્રકારનું, જુઓ કારણ કે એક S 3p અને 2d sp3d2 પ્રકારનું સંકરણ કરે છે અને તેના દ્વારા બેટા નવી 6 સંકર કક્ષકો ઉત્પન્ન કરે છે. 6 સંકર કક્ષકો, જે કક્ષકોનું નામ તમે કહી શકો બેટા sp3d2 કક્ષકો. ક્લિયર છે બાળકો? તો આ પ્રકારે સંકરણ થાય છે એમાં sp3d2. હવે બાળકો ધ્યાન આપજો, આ સંકર કક્ષકો ક્યાં રચાય છે કે કેવી રીતે બને છે, અને હજુ ફ્લોરિન પરમાણુનું શું આપણા મગજમાં પ્રશ્ન થાય. તો હવે જુઓ, ધ્યાન આપો બાળકો, અગર આપણે અહીંયા સલ્ફરની વાત કરતા હતા તો એની ઇલેક્ટ્રોન રચના પ્રમાણે નિયોન કમ્પ્લીટ થયા પછી સીધી આ 6 સંકર કક્ષકો આવી ગઈ. ધ્યાનથી જોજો, નિયોન કમ્પ્લીટ થયા પછી આ 6 સીધી સંકર કક્ષકો આવી જાય છે. ક્લિયર છે બાળકો? અને 6 સંકર કક્ષકોમાં શું હતું? આ સંકર કક્ષકોને તમે કહી શકો sp3d2 સંકર કક્ષકો. અને બાળકો આ 6 સંકર કક્ષકોમાં હવે એક ઇલેક્ટ્રોન ઓલરેડી હતા. હવે બેટા 6 ફ્લોરિન પરમાણુ આવે છે. તમને ફ્લોરિન પરમાણુ વિશે આઈડિયા છે જ, થોડી એક્સ્ટ્રા માહિતી લઈ લઈએ. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 છે, 1s2, 2s2, 2p5. તો એની p કક્ષકમાં જે 3 હશે એમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે. દરેક ફ્લોરિન પાસે pમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે. હવે એ ફ્લોરિનનો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા સલ્ફર સાથે ભાગીદારી રચે છે. સલ્ફર સાથે એક ફ્લોરિન પરમાણુ આ રીતે ભાગીદારી રચે, પોતાનો એક ઇલેક્ટ્રોન યુગ્મ, એક ઇલેક્ટ્રોન ડોનેટ કરી ઇલેક્ટ્રોન યુગ્મ બનાવે છે. અને આ રીતે બાળકો તમારો SF6 અણુ તૈયાર થાય છે. હવે ધ્યાન આપજો બાળકો, SF6 અણુ માટે અગર આપણે વાત કરીએ, પહેલો પોઈન્ટ જે છે સંકરણ, બીજો પોઈન્ટ જે એનો જોવાનો છે એ આપણે આકાર જોવાનો છે અણુનો, અને ત્રીજો પોઈન્ટ જે જોવાનો છે એના આપણે બંધકોણ વિશેની વાત કરીશું. તો બાળકો સૌથી પહેલા SF6માં આપણે જોયું તે પ્રમાણે કયું સંકરણ થાય છે? sp3d2. તો અહીં sp3d2 સંકરણ થાય છે. વળી બાળકો એના આકારની વાત કરીએ તો પછી સ્ટડી કરતા હજુ આપણે આકાર માટે ખાસ થિયરી આજે ભણવાની છે, તો ત્યારે તમને વધારે આનો કન્સેપ્ટ ક્લિયર થશે કે એનો આકાર અષ્ટફલકીય મળે છે. બરાબર? અને એમાં બંધકોણ 2 પ્રકારના જોવા મળશે. આમ જોઈએ તો 3 પ્રકારના, 90, 120 ડિગ્રી અને સામસામેની કક્ષકો વચ્ચે 180 ડિગ્રી પણ જોવા મળે છે. તો આવો બાળકો આપણે સલ્ફર હેક્ઝાફ્લોરાઇડનો આકાર સમજીએ. ધ્યાનથી જોજો બાળકો, સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ કંઈક આ પ્રમાણે દેખાય છે. ચલો જુઓ, એક સમચતુષ્કોણ દેખાય છે. આ સમતલ એક જ પ્લેનમાં છે. બરાબર? વચ્ચે એમાં એક સલ્ફર પરમાણુ છે અને એના 4 ખૂણે ફ્લોરિન પરમાણુ છે. તો સર SF6 તો 6 ફ્લોરિન હોવા જોઈએ. બીજા 2 ફ્લોરિન પરમાણુ ક્યાં છે? તો એક ફ્લોરિન પરમાણુ બેટા એક્ઝેક્ટ એની ઉપર અને એક ફ્લોરિન પરમાણુ એક્ઝેક્ટ એની નીચે હશે. એટલે જુઓ, વચ્ચે સમચતુષ્કોણ, ઉપર એક પિરામિડ ને નીચે 2 પિરામિડ, એ પ્રકારની રચના જોવા મળે છે. ચલો હવે આપણે આ રચનાને પૂર્ણ કરીએ, જોઈન્ટ કરીએ તો કેવી મળે છે. જુઓ, આ ફ્લોરિન અહીંયા કનેક્ટ થઈ ગયો, અહીંયા વાળો ફ્લોરિન પણ કનેક્ટ થઈ ગયો, સાથે આ ફ્લોરિન હવે અહીંયા પણ કનેક્ટેડ હોય છે અને આ ફ્લોરિન અહીંથી પણ કનેક્શન પામે છે. ક્લિયર છે બેટા? તો જોઈ લો તમે, હવે તમને સમચતુષ્ફલકીય જેવો આકાર દેખાશે. જુઓ બાળકો, અને હવે લાસ્ટ અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આ બધા ફ્લોરિન પાછા સલ્ફર સાથે તો કનેક્ટેડ હોય જ છે. એઝ યુ કેન સી, આ બધા ફ્લોરિન પાછા સલ્ફર સાથે તો કનેક્ટેડ હશે જ.
તો આ રીતે બાળકો આપણને સલ્ફર હેક્ઝાફ્લોરાઇડનો આકાર મળે છે, જે આકારને આપણે કહી શકીએ છીએ અષ્ટફલકીય. હવે પ્રશ્ન થાય, સર આમાં 90 ડિગ્રી ક્યાં છે, 180 ડિગ્રી ક્યાં છે અને 120 ડિગ્રી ક્યાં છે? તો જોઈ લો બાળકો ધ્યાનથી. 1 મિનિટ, આમાં મારે એક કરેક્શન કરું. 190 અને 180 જ ડિગ્રી આવશે, 120 આવશે નહીં. ચલો જુઓ, ધારો કે આ બે પાસે પાસેની બી તમે વાત કરો તો એ 90 ડિગ્રી છે. ધારો કે આ 4 ખૂણા એક જ સમતલમાં છે બાળકો, એક ઉપર એક નીચે, તો બાળકો આ ખૂણો પણ તમારો 90 ડિગ્રી મળશે. ક્લિયર છે બાળકો? આ બે 90 ડિગ્રી વાળા ખૂણા દેખાઈ ગયા. પ્લસ બાળકો, જો તમે સામસામેના ખૂણાની વાત કરતા હો, આ ખૂણો, તો એ તમને 180 ડિગ્રી મળે છે. તો આ રીતની બાળકો સલ્ફર હેક્ઝાફ્લોરાઇડની રચના હોય છે, સમચતુષ્ફલકીય, અને તેમાં થતું સંકરણ sp3d2 હોય છે. બાળકો PCl5માં આપણે બે પ્રકારના બંધ જોયા હતા. એક જ સમતલમાં ત્રિકોણમાં હતા, એને આપણે વિષુવવૃત્તીય કીધા હતા, અને બે અક્ષ પર હતા, એને આપણે અક્ષીય કીધા હતા. પણ બાળકો અહીંયા આ 6 બંધ એક સમાન હોય છે. તો આ થિયરીનો કી પોઈન્ટ હું લખી દઉં છું, ધ્યાન આપજો. PCl5માં 3 બંધ એક સમાન હતા અને 2 બંધ લાંબા અને નિર્બળ હતા, જ્યારે આમાં એવું થતું નથી. અહીં 6 બંધ, અહીં 6 બંધ એક સમાન હોય છે. બોલો, ક્લિયર છે બાળકો? આટલી વસ્તુ અહીંયા 6 બંધ એક સમાન હોય છે. ગઈ વખતે આપણે હોમવર્કમાં PCl5 અને SF6 રિલેટેડ કેટલાક MCQ આપ્યા હતા, જોઈ લઈએ. PCl5માં પર્સન્ટેજ P લક્ષણ કેટલું છે? યાદ કરો બાળકો, PCl5ની વાત કરીએ છીએ તો એમાં થતું સંકરણ કયું હતું બાળકો? તો PCl5માં થતું સંકરણ sp3d હતું. ક્લિયર છે બાળકો? તો કુલ 5 કક્ષકો કુલ ભાગ લે છે. ધ્યાન આપજો, કુલ 5 કક્ષક ભાગ લે છે. તો બાળકો અહીંયા તમે સીધું લખી શકો, 5 કક્ષક હતા તો 100% કહી શકાય કન્ટ્રીબ્યુશન, કારણ કે 5 કક્ષકોથી સંકરણ થાય છે. હવે બાળકો એમાં પીના 3 છે. પીના કેટલા કક્ષકો છે? 3. તો આપણે તમે લખી શકો કે 3 કક્ષક. શેના માટે? કેમ કે આપણે કોનું શોધવું છે? પીનું. જે પીના છે તો એના કેટલા ટકા? તો બાળકો સીધું ગણિત છે, 100 ગુણ્યા 3 ભાગ્યા 5, 20 પંચા 100, 20 તરી 60. તો અહીંયા આપણને આ 60% જવાબ મળે છે. ક્લિયર છે બાળકો? આ રીતે બાળકો આ જ પ્રશ્નમાં ધારો કે તમને એસનું પૂછે તો પણ તમે શોધી શકો. એસના 20% હશે અને ડી એકલું છે તો એના પણ 20% કોન્ટ્રીબ્યુશન હશે. તો આ રીતે બાળકો મેં કાર્બનમાં પણ તમને કીધું હતું કે sp સંકરણ, sp2 સંકરણ અને sp3 સંકરણમાં એસ કે પીના ટકા પણ પૂછી શકે છે. ક્લિયર છે બાળકો? ટકાવાળા MCQ આવતા હોય છે, ધ્યાનમાં લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન કંઈક આવો હતો, PCl5ના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે? ધ્યાન આપજો બાળકો, આપણે ખોટું આઈડેન્ટિફાઈ કરવાનું છે. જે સાચા હોય એને ટિક કરીશું અને ખોટાને સાચો ઓપ્શન બનાવીશું. તો અહીંયા પહેલાં ખરા ખોટા કરતા જઈએ. PCl5માં તમામ PCl બંધની બંધ લંબાઈ સમાન હોય છે. રેડ લાઇટ એલર્ટ, યાદ કરો, 3 વિષુવવૃત્તીય બંધ હતા, એની બંધ લંબાઈ સમાન હતી, પણ જે 2 અક્ષીય બંધ હતા એની બંધ લંબાઈ લાંબી હતી. આજે હું લેક્ચર પછી તમને છેલ્લી 5 મિનિટમાં આ બધા બંધારણ પણ બતાવવાનો પ્રયત્ન કરીશ. 3D મોડલ અહીંયા બતાવવાનો પ્રયત્ન કરીશ. તો PCl5માં બાળકો બંધની બંધ લંબાઈ સમાન છે, આ વસ્તુ ખોટું આવ્યું. બીજો પોઈન્ટ જોઈ લો, અક્ષીય PCl બંધની બંધ લંબાઈ એ વિષુવવૃત્તીય બંધની બંધ લંબાઈ કરતાં, જુઓ બાળકો, 2 અક્ષીય હતી એની બંધ લંબાઈ વિષુવવૃત્તીય 3 હતા એના કરતાં વધારે છે. તો આ પોઈન્ટ તો સાચો આવ્યો. 90 ડિગ્રી ધરાવતા બંધકોણની સંખ્યા 6 છે. વાત સાચી છે. કઈ રીતે 6 બંધકોણ થશે બાળકો? ધ્યાન આપજો. ધારો કે આ PCl5 હતું બેટા, તો આ 2 જે ગ્રીનથી બતાવ્યા છે એ અક્ષીય છે, અને બેટા 3 બ્લુથી બતાવું છું એ વિષુવવૃત્તીય છે.
તો તમે જોઈ જ શકો છો કે વિષુવવૃત્તીય પ્રમાણમાં ટૂંકા છે, અક્ષીય પ્રમાણમાં લાંબા છે. હવે જોઈ લો, આપણને પૂછ્યો છે 90 ડિગ્રી બંધ. તો જુઓ, આ બધા જોડે, આ 3 જોડે 90 ડિગ્રી બનાવશે. એ રીતે નીચેવાળો પણ 3 જોડે 90 ડિગ્રી બનાવે છે. તો આ વાત બી સાચી થઈ ગઈ કે 6 છે બંધની સંખ્યા, અને કે છે 120 કોણ ધરાવતા બંધકોણની સંખ્યા 3 છે. તો જુઓ, હવે તમને આમાં 120 બંધકોણ બતાવું. ધ્યાન આપજો. ફરીથી આપણે ચલો આટલું ફરીથી આકાર દોરીને તમને 120 બંધકોણ બી બતાવું. તો જુઓ બાળકો, વચ્ચે પી આવી ગયો. ચલો હવે બાળકો જુઓ, આ 3 CL છે આ રીતે, બરાબર છે. હવે આપણે 120 વાળા બંધકોણ જોવાના છે. તો ધ્યાનથી જોતા તમને માલુમ પડશે કે આ બંધકોણ 120 ડિગ્રી છે. એ જ રીતે બાળકો, આ બંધકોણ પણ 120 ડિગ્રી અને આ બંધકોણ પણ 120 ડિગ્રી છે. તો માટે આ ઓપ્શન પણ સાચો છે. તો બાળકો જોઈ લો, કયો એક જ ખોટો ઓપ્શન મળ્યો છે એ તમારો જવાબ છે. ક્લિયર છે? કેમ કે આપણે જાણીએ છીએ કે આ જે દેખાઈ રહ્યા છે 2 અક્ષીય બંધ, એ અક્ષીય બંધની લંબાઈ આ 3 વિષુવવૃત્તીય, જે બ્લુ કલરથી આપણે દોરેલા છે, એ વિષુવવૃત્તીય બંધ કરતાં વધારે લાંબી છે. બોલો, ક્લિયર છે બાળકો આટલી વસ્તુ? અહીંયા તમારો PCl5 અને SF6નો કન્સેપ્ટ અને સંકરણના બધા જ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા. બીજા કેટલાક MCQ હતા એ આપણે નેક્સ્ટ થિયરી પછી જોઈશું. તો આજે શું શું જોવાનું છે બાળકો? આજના લેક્ચરમાં આપણે સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ સિદ્ધાંત, એટલે કે જેને VSEPR કહેવાય છે. બાળકો, જે રીતે બાજુમાં સંયોજકતા બંધનવાદ ચાલતો હતો અણુઓનો આકાર સાબિત કરવા અને એના પરથી સંકરણની શોધ ચાલતી હતી, બાજુમાં જ VSEPR પણ ચાલુ હતો. VSEPR કહે છે સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના અપાકર્ષણનો સિદ્ધાંત. તો આજે આપણે એ પણ જોવાનું છે. અને આજે આપણે ઇનઓર્ગેનિકનો એક બહુ જ મહત્વનો ટોપિક જોવાનો છે, જે છે ફજાનનો નિયમ. બાળકો, આ ફજાનના નિયમ પરથી પણ ઘણી બધી વખત સારા MCQ આવી શકતા હોય છે. તો આજનો ટાર્ગેટ આપણો છે સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન અપાકર્ષણનો નિયમ ભણીશું, સાથે સાથે ફજાનનો નિયમ પણ ભણીશું. બરાબર છે? ચલો સ્ટાર્ટ કરીએ છીએ. આજે આપણે પહેલા સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનો અપાકર્ષણ સિદ્ધાંત. ચલો, આ સિદ્ધાંત બાળકો સૌથી પહેલા સિજ્વિક અને પોવેલ નામના વૈજ્ઞાનિકે શોધ્યો હતો. સિજ્વિક અને પોવેલ નામના વૈજ્ઞાનિકોએ આ સિદ્ધાંતને ડિસ્કવર કરવા પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ તેમાં સુધારા કર્યા હતા બાળકો 2 વૈજ્ઞાનિકોએ. એક હતા નાયહોમ અને બીજા હતા એમાં ગિલેસ્પી. તો આ 2 વૈજ્ઞાનિકોએ એમાં સુધારા કર્યા હતા. નાયહોમ અને ગિલેસ્પીએ, જ્યારે સિજ્વિક અને પોવેલે શોધ્યો હતો. આ સિદ્ધાંતનું મેઇન કન્સર્ન શું હતો? તો સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણનો અભ્યાસ કરવો. તો આ થિયરમ એમને કુલ 6 પોઈન્ટમાં આપ્યો હતો. પહેલા પોઈન્ટ એમને એવું કીધું હતું કે અણુનો આકાર, મુખ્ય ટાર્ગેટ શું હતો બાળકો એ લોકોનો? અણુનો આકાર નક્કી કરવો. તો એમને પહેલા પોઈન્ટમાં કીધું હતું કે અણુઓનો આકાર તેમના મધ્યસ્થ પરમાણુ પાસે રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોન. બાળકો, સંયોજકતા ઇલેક્ટ્રોનમાં બંને આવી ગયા. કયા બંને આવી ગયા? બંધકારક, જેને બંધમાં ભાગ લીધો છે એ, અને અબંધકારક પણ, જેને બંધમાં ભાગ લીધો નથી તે પણ. હા, વચ્ચે અહીંયા કાઉન્સ નહીં આવે, ક્લિયર કરી દેજો. હા, બંધકારક અને અબંધકારક. બંધકારક અને અબંધકારક. અને હવે કાઉન્સ કરી દઈએ. શું કીધું ભાઈ? અણુઓનો આકાર તેમના મધ્યસ્થ પરમાણુ પાસે રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોન, બંધકારક અને અબંધકારક ની સંખ્યા પર આધારિત છે. ની સંખ્યા પર આધારિત છે.
મધ્યસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહ્યા છે એ બંધકારક છે કે અબંધકારક અણુમાં, એના પરથી અણુનો આકાર નક્કી થશે. બીજા મુદ્દામાં તેમને જણાવ્યું હતું કે, ધ્યાન આપજો, પહેલા મુદ્દામાં કહી દીધું કે મધ્યસ્થ પરમાણુ પાસે સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એ. બીજા મુદ્દામાં કહે છે સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન, સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન એકબીજાને અપાકર્ષે છે. કારણ કે તે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન વાદળ ધરાવે છે. બાળકો, તમે ફિઝિક્સમાં આ વસ્તુ ભણી ગયા છો કે બે સરખા વીજભાર હોય તો બે સરખા વીજભાર વચ્ચે હંમેશા અપાકર્ષણ થતું હોય છે. તો આ જ મુદ્દો એમને કીધું કે આ ઇલેક્ટ્રોનની કક્ષકો એકબીજાને અપાકર્ષે છે કેમ કે એની પર ઋણ વીજભાર છે. બહુ સિમ્પલ પોઈન્ટ હતો, ધ્યાન આપજો. ત્રીજા પોઈન્ટમાં તે જણાવે છે કે આ અપાકર્ષણના કારણે કક્ષકો અવકાશમાં એકબીજાથી શક્ય તેટલી દૂર ગોઠવાય છે. ધ્યાન આપજો બાળકો, અપાકર્ષણ વધારે હોય, ક્લાસમાં બે છોકરાઓ ઝઘડ કરે છે તો ટીચર શું કરશે? એક છોકરાને આગળની બેન્ચે ખૂણામાં બેસાડી દેશે, બીજાને પાછળ ખૂણામાં બેસાડી દેશે, જેથી તેમની વચ્ચેનું અંતર વધી ગયું અને અપાકર્ષણ ન્યૂનતમ થઈ ગયું. નાના હતા આપણે બે મેગ્નેટને નજીક લાવતા હતા સેમ પોલને, તો એ અપાકર્ષણ અનુભવતું હતું, પણ અમુક ડિસ્ટન્સથી દૂર મૂકી દો તો પછી અપાકર્ષણ થાય નહીં. એટલે બાળકો, જેટલું અંતર વધે છે એટલું આકર્ષણ હોય કે અપાકર્ષણ એ ઘટે છે. ક્લિયર છે બાળકો? તો આ અપાકર્ષણના કારણે કક્ષકો એકબીજાથી અવકાશમાં શક્ય તેટલી દૂર ગોઠવાય છે, જેથી તેમની વચ્ચેનું અંતર વધતા અપાકર્ષણ ઘટે છે. ક્લિયર છે બાળકો આટલી વસ્તુ? આ ત્રીજો મુદ્દો પણ એમને બહુ ક્લિયર આપ્યો હતો, સ્પષ્ટ આપ્યો હતો. હવે ચોથા મુદ્દા પર વાત કરીએ તો ચોથા મુદ્દામાં તેઓ કહે છે કે અણુને ગોળાકાર કલ્પીએ તો પરમાણુની કક્ષકો ગોળાની સપાટી પર, જુઓ ગોળાકાર એટલે ઇમેજિન કરીએ છીએ કે એની સપાટી એ મેક્સિમમ દૂર હોય, બરાબર? તો ગોળાની સપાટી પર અણુઓની કક્ષકો ગોઠવાય છે. તો ગોળાની સપાટી પર કક્ષકો ગોઠવાય છે. બોલો, ક્લિયર છે બાળકો આ 4 પોઈન્ટ? હવે 5મા પોઈન્ટમાં એ સમજાવે છે કે અણુમાં જ્યારે એક કરતા વધારે બંધ હોય એટલે એકલ બંધ કરતા વધારે, એક કરતા વધારે નહીં લખાય, એકલ બંધ કરતા વધારે બી નથી લખી દેવું. અણુમાં જ્યારે બહુબંધ હોય, બેટા બહુબંધ એટલે શું? દ્વિબંધ અથવા ત્રિબંધ. તો અણુમાં જ્યારે બહુબંધ હોય ત્યારે તેઓને એક
તેઓને એક અતિબંધ તરીકે લેવામાં આવે છે. અતિબંધ તરીકે, ધ્યાન આપજો, તેઓને એક અતિબંધ તરીકે લેવામાં આવે છે. અતિબંધ એટલે બીજું કશું જ નહીં બાળકો, વધારે બંધ થયા એને ભેગો કરીને એક મોટો બંધ કરી કાઢો તો એને અતિબંધ કહે છે. ક્લિયર છે બાળકો? આ 4-5 પોઈન્ટ. હવે છેલ્લો પોઈન્ટ એક એમને આપેલો હતો, જે છઠ્ઠો પોઈન્ટ હતો, ધ્યાન આપજો. અને એમાં એવું કીધું હતું કે સહસ્પંદનના આધારે એક કરતાં વધારે અણુઓ મળે તો દરેક અણુને VSEPR નો સિદ્ધાંત આપી શકાય છે. હું લખું છું, અહીંયા જગ્યા ઓછી છે છતાં બી, કે સહસ્પંદનના દરેક બંધારણને, અલગ કલર એટલે વાપર્યો છે કે આમ બે મુદ્દા ભેગા ના થાય. હા બેટા, દરેક બંધારણને VSEPR લાગુ પડે છે. આ બાળકો હજુ એને પોઈન્ટ આપ્યા હતા. હવે એનો મેઇન કન્સર્ન હતો એ આપણે નેક્સ્ટ પેજ પર જોઈએ છીએ. VSEPRના 6 સિદ્ધાંતોના મુદ્દાઓ હતા, એને સમજાવવા પહેલાં આપ્યા હતા. હવે જે મેઇન સિદ્ધાંત આવશે એ નેક્સ્ટ પેજ પર આપણે જોઈએ. ધ્યાન આપજો. VSEPR, વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન, સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ સિદ્ધાંત. તો આ માટે બાળકો એને 2 સિમ્બોલ આપ્યા. એક તો LP કહી દીધું અને બીજું BP. LP ને ઇંગ્લિશમાં કહેવાય છે બેટા લોન પેર, અને બેટા BP ને કહેવાય છે બોન્ડ પેર. તો ધ્યાન આપજો બાળકો, LP ને BP માં એને શું કહ્યું? લોન પેર એટલે કે એને ગુજરાતીમાં તમે કહી શકો બેટા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને બેટા આપણે BP ને શું કહી દઈએ બેટા? તો BP ને આપણે કહી શકીશું બંધકારક. BP ને આપણે કહી શકીશું, હા એક મિનિટ, હા, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો બેટા VSEPR મેન આ બે વસ્તુ વચ્ચે સંબંધ સમજાવવા આપણને પ્રયત્ન કર્યો હતો. ધ્યાન આપજો, બહુ મહત્વની વસ્તુ છે. VSEPR આ બે વચ્ચે સંબંધ એ રીતે સમજાવ્યો હતો કે આ બંને વચ્ચેનું અપાકર્ષણ કઈ રીતે હોય. તો અપાકર્ષણ માટે, અપાકર્ષણ બળની માત્રા માટે, કે કોની વચ્ચેનું અપાકર્ષણ બળ વધારે લાગે, તો VSEPR અપાકર્ષણની બળની માત્રા માટે આપણને સમજાવ્યું હતું કે જો બે લોન પેર હોય, એટલે કે અબંધકારક અબંધકારક. બાળકો ધ્યાન આપજો, ધારો કે આપણે એમોનિયાના અણુની વાત કરીએ તો એમોનિયા આપણને ખબર છે કે આ રીતે નાઇટ્રોજન સાથે બંધ બનાવે છે. ધ્યાન આપો, એમોનિયામાં નાઇટ્રોજન આ રીતે હાઇડ્રોજન સાથે બંધ બનાવે છે. તો આમાં ધ્યાન આપજો, આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે જે ભાગીદારીમાં છે, જે ત્રણને આપણે અત્યારે હવે આ જ અણુને સામાન્ય આલેખ મુજબ આપણે બતાવવો હોય તો આપણે આ રીતે કંઈક બતાવી શકીશું કે નાઇટ્રોજન 3 ગ્રીન કલરના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને નાઇટ્રોજન પાસે બેટા એક લાલ કલરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બરાબર? તો આ જ વસ્તુ ખાસ એને સમજાઈ કે આને લોન પેર કહી દીધું હતું બેટા, અને આ જે ગ્રીન દોરેલું છે એ ત્રણે બેટા બોન્ડ પેર કહી દીધું હતું. ક્લિયર છે બેટા? તો બોન્ડ પેર માટે સમજો તમે તો એ બે પરમાણુ વચ્ચે સ્થાયી છે, એટલે એને ખસવાનો માર્ગ બહુ ઓછો મળે છે, કેમ કે બે પરમાણુઓ વચ્ચે ફિક્સ છે. જ્યારે બાળકો લોન પેર તમે જુઓ, નાઇટ્રોજન ઉપર છે એ આખા અહીંથી આટલા સમતલમાં ગમે ત્યાં ફરી શકે છે. તો જેની બેટા ફરવાની તાકાત વધારે હોય એ બીજા જોડે અપાકર્ષણ વધારે કરશે. તો જુઓ, લોન પેર વચ્ચેનું અપાકર્ષણ સૌથી મહત્તમ હોય છે, અને સૌથી ઓછું અપાકર્ષણ હશે બેટા બે બોન્ડ પેર વચ્ચેનું, કેમ કે એમાં અણુઓ ફિક્સ થઈ ગયા છે. ક્લિયર છે? તો લોન પેર વચ્ચેનું અપાકર્ષણ સૌથી વધારે, બોન્ડ પેર વચ્ચેનું અપાકર્ષણ સાવ ઓછું, અને બાળકો લોન પેર અને બોન્ડ પેર વચ્ચેનું અપાકર્ષણ મધ્યમ મળે છે. ક્લિયર છે?
આ જ VSEPRનો મુખ્ય કન્સેપ્ટ હતો અને એના આધારે VSEPRના આધારે જ અણુઓની ગોઠવણી થશે. અણુઓમાં ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીના આધારે જ અણુઓનો આકાર નક્કી કર્યો અને જે સંવાદ સમજાવવામાં ઘણી ખરી રીતે સાચો ઉપયોગી નીવડ્યો. તો બેટા VSEPRએ બે પ્રકારના અણુઓના આકાર માટે ડિસ્કશન કર્યું. પહેલી અણુઓ એવા કે જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે માત્ર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. બેટા જોઈ લો, બધા જો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એમાં તો આ પહેલું જ આકર્ષણ લાગશે, ખાલી બોન્ડ પેર વચ્ચેનું, અને બીજો કોઠો એને એક આપી દીધો. આ બે પ્રકારના અણુઓના આકાર સમજાવતા કોઠા દર્શાવ્યા. એમાં પહેલો હતો મધ્યસ્થ પરમાણુ પાસે માત્ર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, અને બીજો કહે છે કે જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક તથા બંધકારક. બાળકો એકલા અબંધકારક ના હોય, નહીંતર અણુ બને જ નહીં. અણુ જો કોઈની સાથે બંધ જ ના બનાવી શકતો હોય તો પરમાણુઓ જોડાઈને અણુ કઈ રીતે બને? એટલે એકલા અબંધકારક શક્ય નથી. તો જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક તથા બંધકારક એમ બંને પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એવા અણુઓને આપણે અલગ ટાઈપથી ક્લાસિફાય કરીશું. ઝડપથી એકવાર આ સિદ્ધાંત જોઈ લો, પછી આજે આપણે આ બંને અણુઓના પ્રકારો અને એમના આકારો વિશે ડિસ્કશન કરીએ છીએ. ચલો બાળકો, હવે આપણે અહીંયા એવો અણુઓ જોઈએ જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે માત્ર બંધકારક ઇલેક્ટ્રોન હોય. તો આપણે લખીએ છીએ કે એવા અણુઓ જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે માત્ર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. ધ્યાન આપજો, એવા પરમાણુની વાત કરીશું જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે માત્ર અને માત્ર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની કોઈ ચર્ચા આવશે નહીં. અને પહેલું આપણે અહીંયા લખીએ છીએ આ કોઠો સમજતા પહેલા કે એક બોક્સ જ બનાવી દઈએ જેમાં કોઠો આખો સમજીશું આપણે. ધ્યાન આપજો. ચાલો, તો જેની અંદર આપણે સૌથી પહેલા લખીશું ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, ત્યારબાદ લખીશું બેટા આપણે અણુઓનો પ્રકાર, ત્યારબાદ આપણે લખીશું એની ભૂમિતિ અને ઉદાહરણ, એની ભૂમિતિ તથા ઉદાહરણ. થોડુંક આને રાઈટ હેન્ડ સાઈડ પર શિફ્ટ કરી દઈએ જેથી આપણને ભૂમિતિ દોરવા માટે સફિશિયન્ટ જગ્યા મળે. ચલો, તો હવે બાળકો પહેલો ઉદાહરણ જોઈએ છીએ જેમાં આપણે અહીંયા લખીશું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. અબંધકારક તો આવશે જ નહીં ભાઈ. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. બાજુમાં આપણે લખીશું કે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી. પછી એની બાજુમાં લખીશું આપણે આકાર, અને એની બાજુમાં બાળકો આપણે લખીશું ઉદાહરણ. બાળકો આ ચાર વસ્તુ આપણે બંધકારક માટે જોવાની છે જે ખૂબ મહત્વની છે. જુઓ, ચલો પહેલો કેસ જોઈએ આપણે એનો, જેમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 2 હોય.
હવે શું કીધું તું યાદ કરો VSEPR કે મધ્યસ્થ પરમાણુ પાસે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 2 હશે તો એના બંને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં એકબીજાને અપાકર્ષણ કરશે. માની લો આ મારા બે હાથ એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તો એ નજીક નહીં આવે, કેમ? અપાકર્ષણ કરતા હશે. તો શક્ય હોય તેટલા અવકાશમાં એકબીજાથી દૂર ગોઠવાય. કેટલો ખૂણો થયો વિચારો? 180 ડિગ્રી. તો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કઈ રીતે આવશે? જુઓ, આ એ અને આ બે તેના ઇલેક્ટ્રોન યુગ્મ જે બંધકારક છે, તો આવી કંઈક લિનિયર રેખીય ગોઠવણી આવશે. અને મેઇન વસ્તુ ત્યાં જોવા જેવું છે એ આ છે કે બંધકોણ એ વચ્ચેનો 180 ડિગ્રી હશે. ક્લિયર છે બાળકો? બંધકોણ 180 ડિગ્રી થઈ ગયો. હવે જુઓ, આપણે અહીંયા અણુનો આકાર બતાવીએ તો આપણે વચ્ચે અણુ એ બતાવી દઈએ છીએ. હા, ગ્રીન કલરથી જ બતાવીએ. ચલો, તો વચ્ચે એ અને એની આસપાસ બાળકો બે બી બંધકારક રીતે રેખીય રીતે જોડાઈ ગયા છે. ક્લિયર છે બાળકો? તો AB2નો આકાર કે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી બંને શું આવશે? સેમ આવે છે. અને જે અહીંયા આવે છે રેખીય. ક્લિયર છે? લિનિયર. એનું ઉદાહરણ આવશે બાળકો BeCl2 અને HgCl2. એ બંને અણુના આકાર આ જ પ્રકારે રેખીય હોય છે. ક્લિયર છે? ચલો, હવે આપણે અન્ય ઉદાહરણ જોઈએ, એક 3 વાળું, કે જેમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ 3 ઇલેક્ટ્રોન યુગ્મો છે. કેટલા છે? હા, એક જ કલર રાખીએ. ચલો, તો 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે. ચાલો, તો હવે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કઈ રીતે થશે બાળકો? ધ્યાનથી વિચારો. 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે તો તમારા ઘરે જ્યાં ભણો છો ત્યાં ઉપર તમે પંખો જુઓ. પંખામાં મધ્યસ્થ પરમાણુ પાસે 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને એ એકબીજાથી મહત્તમ અંતરે ગોઠવાયેલા છે. તો એમની વચ્ચેનું અંતર શું થઈ જશે બાળકો? 120 ડિગ્રી થઈ જશે. ધ્યાન આપજો. 120ના ખૂણા પર, હા અંતર નહીં, સોરી, ખૂણો 120 ડિગ્રી થઈ જશે બેટા. અને એ રીતે એકબીજાથી મહત્તમ અંતરે ગોઠવાશે. જોઈ શકો છો? ક્લિયર છે બાળકો? આટલું 120 ડિગ્રીના ખૂણાએ એકબીજાથી મહત્તમ અંતરે થઈ જાય છે. તો આ જ વસ્તુને આપણે બતાવી હોય તો અણુનો પણ આ જ રીતે 3 જ્યાં ઇલેક્ટ્રોન યુગ્મ છે બંધકારક, ત્યાં બી બતાવી દો. અને એનો આકાર કેવો થઈ ગયો બાળકો? તો આ આકારને બાળકો કહેવાય છે સમતલીય ત્રિકોણ આકાર. સમતલીય, કારણ કે એક જ સમતલમાં છે અને વળી પાછો ત્રિકોણ આકાર. ક્લિયર છે બાળકો? આનું ઉદાહરણ આવે છે BF3 એટલે કે બોરોન ટ્રાયફ્લોરાઇડ. ચલો બાળકો, હવે આપણે અન્ય એક ઉદાહરણ જોઈએ જેમાં આપણે 4 અયુગ્મિત બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની વાત કરીશું. કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ બેટા? 4. જો 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો તમારા મનમાં પહેલો ખ્યાલ આવશે, સર 2 હતા તો રેખીય થઈ ગયા, 3 હતા તો પંખાના 3 પાંખિયાની જેમ, અને 4 હોય તો હવે સર ચોરસ. પણ બેટા અહીંયા જ તમે ભૂલ કરો છો. શું ભૂલ? 4 હોય ત્યારે એક સમતલમાં રહે તો એમની વચ્ચે બંધકોણ 90 ડિગ્રી થઈ ગયો. બંધકોણ જેટલો નાનો એટલું અપાકર્ષણ વધારે લાગશે બેટા. તો 4 છે તો એને એક જ સમતલમાં આ રીતે 4 ગણવાની જગ્યાએ એક ટ્રાયપોડની જેમ વિચારો, કેમ કે અણુ તો 3D હોય છે બાળકો. તો ટ્રાયપોડમાં તમે જોઈ શકો છો કે એક લેગ ઉપર અને બીજા 3 નીચે. અને ધારો કે 2ને એક સમતલમાં ગણો તો એક આગળ આવતું ને એક પાછળ આવતું હોય છે. તો માટે 4 હોય ત્યારે એની ગોઠવણી કંઈક આવી બને છે. એ જોડે એક સમતલની ઉપર અને એક પાછળ છે, આ એક આગળ છે, આ અને એક એ જ સમતલમાં છે. આને કહેવાય છે બેટા સમચતુષ્ફલકીય. કયું કહેવાય છે બેટા? સમચતુષ્ફલકીય. અને હવે જુઓ તમે, અહીંયા આપણે એનો આકાર દોરીને બતાવીએ છીએ. ધ્યાન આપજો. આ બધામાં તો આપણે અણુનો આકાર દોરતા નથી, બાકી એ કંઈક આ રીતનો હોય. બરાબર છે? સિમ્પલ છે. હવે આનો આકાર સમજવો બહુ મહત્વનો છે. ધ્યાન આપજો. તો એ વચ્ચે લઈ લીધો તમે, એક બીને ઉપર લઈ લીધો, એક બી આ રીતે, એક બી અહીંયા અને એક બી આમ. તો આનો આકાર બાળકો પતલી પોઇન્ટર પેનથી બ્લુ લાઇન્સથી જોઈન્ટ કરીએ છીએ. ધ્યાન આપજો. તો
તો આ આકાર બાળકો આપણને ટ્રાયપોડ જેવો મળે છે અને એ આકારને બાળકો આપણે કહી શકીએ છીએ સમચતુષ્ફલકીય. કયો આકાર કહેવાય છે બાળકો? સમચતુષ્ફલકીય. ક્લિયર છે બાળકો? અને એના ઉદાહરણમાં આવે છે બાળકો મિથેન એટલે કે CH4 અથવા તો NH4+. ક્લિયર છે બાળકો? તો આ આપણે જોયું કે મધ્યસ્થ પરમાણુ પાસે 2, 3 કે 4 ઇલેક્ટ્રોન હોય તો એનો આકાર કેવો મળે છે. હવે જોઈએ બાળકો આપણે કે જો 5 અને 6 હોય તો ધ્યાન આપજો, એના માટે જગ્યા વધારે જોઈએ છે એટલે આપણે થોડી જગ્યા વધારે લઈ લીધી. ચલો, ધારો કે બાળકો 5 અને 6 માટેની વાત કરીએ કે ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા અગેન 2, બરાબર છે. પછી આકાર જોઈ લઈએ આપણે તો એ જોડે ધ્યાન આપજો ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા તો 2 થઈ ગઈ. હા, ભાગ બી પાડી દઈએ પહેલા 1 મિનિટ. ઇલેક્ટ્રોનની ગોઠવણી, અણુનો આકાર અને ઉદાહરણ. ચાલો, તો બાળકો ધારો કે આપણે વાત કરીએ હવે કે 2, 3, 4 પછી 5 હોય તો એ પાસે 5 બંધકારક છે જેમાંથી 3 બંધકારક એક જ સમતલમાં જ ગોઠવાય છે. આ યાદ કરો, PCl5 નું સંકરણ આપણે જોયું હતું. 3 એક જ સમતલમાં ગોઠવાય છે, એક ઉપર જોડાશે અને એક નીચે. તો આનો આકાર કેવો થશે બાળકો? તમે ધ્યાનથી આકાર સમજવાનો પ્રયત્ન કરશો તો તમને ખ્યાલ આવશે કે આ આકાર તો ત્રિકોણીય, ધ્યાન આપજો, ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર થાય છે. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી ત્રિકોણીય દ્વિપિરામિડ જેવી થાય છે. ચલો AB5 નો આકાર સમજીએ. તો આ એક A, એની જોડે 3B એક જ સમતલમાં આવે છે. જુઓ, થોડાક પ્રોપર બતાવીએ બ્રોડ કરીને. તો 3B એક જ સમતલમાં આવશે અને એક A ઉપર અને એક A નીચે આવે છે. હવે બેટા અગેન આકાર દોરવા માટે થોડી સ્લાઇડ પતલી પેનનો ઉપયોગ કરીએ જેથી વિઝન ક્લિયર થાય. તો જોઈ શકો છો તમે તેમ એનો આકાર ત્રિકોણીય, બધા અણુને બધા પરમાણુ સાથે જોઈન્ટ કરી દીધા તો ત્રિકોણીય દ્વિપિરામિડ જેવો આકાર આવે છે. જોઈ લો, વચ્ચે ત્રિકોણ દેખાઈ ગયો, ઉપર નીચે પિરામિડ. એટલે આ આકાર કયો આકાર કહેવાશે બેટા? તો આ આકારને બેટા ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર કહેવાય છે. ત્રિકોણીય દ્વિપિરામિડ. ક્લિયર છે? અને આનું ઉદાહરણ આવે છે PCl5, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. હવે બાળકો 6 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેવા અણુનો અભ્યાસ કરીએ. તો 6 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો શું થાય છે? ધ્યાન આપજો. 6 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો મધ્યસ્થ પરમાણુ A પાસે એક ઉપર, એક નીચે અને 4 એક જ સમતલમાં અને કંઈક આ રીતે અષ્ટફલકીય રચના બને છે. તો જોઈએ એનો પણ અણુનો આકાર સમજી લઈએ અષ્ટફલકીય. તો એ જોડે બાળકો એક B, બીજો B, ત્રીજો B અને ચોથો B. જ્યારે એક B ઉપર અને એક B નીચે. બાળકો યાદ રાખજો, જે ત્રિકોણીય દ્વિપિરામિડ હતો એમાં અક્ષીય અને વિષુવવૃત્તીય, આ 3 વિષુવવૃત્તીય અને 2 અક્ષીય, એમાં બંધ લંબાઈમાં ફેરફાર જોવા મળે છે, જ્યારે અષ્ટફલકીયમાં એ ફેરફાર જોવા મળતો નથી. જોઈ લઈએ આપણે અષ્ટફલકીય આકાર. તો અષ્ટફલકીય આકાર કંઈક આ પ્રમાણેનો છે. એક સમચોરસ આવી ગયો અને એ ઉપર નીચે બધા જોડે કનેક્ટેડ હશે એટલે અષ્ટફલકીય એને આકાર કહેવાય છે. ક્લિયર છે બાળકો? તો આ રીતે એનો આકાર આપણને મળી જાય છે બાળકો અષ્ટફલકીય. અને એનું ઉદાહરણ આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે SF6. તો બાળકો VSEPR આ પ્રમાણે જે પણ અણુઓ બંધ બનાવતા હતા, માત્ર બંધકારક કક્ષકો હતી, એના ઉદાહરણો આપ્યા. નજર નાખી લો.
હવે બાળકો આપણે બંધકારક પરમાણુનું ગોઠવણી જોયા પછી બંધકારક વત્તા અબંધકારકની ગોઠવણી જોઈએ. તો નેક્સ્ટ પેજ પર હવે આપણે એવી ગોઠવણી જોવા જઈ રહ્યા છીએ કે જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે બંધકારક તેમજ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. તો આપણે લખીએ છીએ કે એવા અણુઓ જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે બંધકારક તથા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય. તો બેટા અત્યારે પહેલા આગળ જોયું એ માત્ર બંધકારકનું જોયું હતું. હવે અબંધકારક પણ ભાગ લેશે. તો હવે VSEPRનો કન્સેપ્ટ ખરેખર અપ્લાયમાં આવશે. ક્લિયર છે? ચલો તો હવે આપણે આના માટે પણ એક મોટો કોઠો દોરી દઈએ. ધ્યાન આપજો. આગળ જે પ્રમાણે આપણે દોર્યો હતો એવો જ મોટો કોઠો દોરી આપણે અણુઓનો આકાર સમજવા પ્રયત્ન કરીશું. ધ્યાન આપજો. અને આ વખતે આપણે થોડુંક જુદી વસ્તુઓ મેન્શન કરીશું. ગઈ વખતે માત્ર આપણે બંધકારક પરમાણુને જ મેન્શન કર્યા હતા. આ વખતે બાળકો આપણે અબંધકારક પરમાણુને પણ મેન્શન કરીશું. બરાબર. તો હવે આપણે પહેલા અહીંયા લખીએ છીએ અણુનો પ્રકાર. આ વખતે બાળકો અણુના પ્રકારમાં આપણે થોડી ફેરફાર કરીશું. જુઓ, ગઈ સ્લાઇડમાં આપણે અણુનો પ્રકાર લખ્યો જ નહોતો કેમ કે તેમાં માત્ર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જ હતા. પણ હવે બેટા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ હોવાથી આપણે અણુનો પ્રકાર મેન્શન કરવો બહુ જરૂરી આવશ્યક બને છે. અણુના પ્રકાર પછી બાજુમાં આપણે લખીશું બેટા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ત્યારબાદ એની બાજુમાં આપણે લખીશું બેટા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. કયું લખીશું બેટા? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ત્યારબાદ બેટા આપણે લખીશું ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી. ઇલેક્ટ્રોન જગ્યા ન હોવાથી બેટા ઇલેક્ટ્રોનની જગ્યાએ હું E- લખું છું, પણ તમે એક્ઝામમાં E- આવું લખી શકો નહીં. તમારે આખું ઇલેક્ટ્રોન લખવો જોઈએ. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી. અને ત્યારબાદ આપણે અણુનો આકાર જોઈશું. બાળકો હવે ધ્યાન આપજો, અહીંયા ખાસ વસ્તુ મહત્વની. આ કેસમાં ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર અને અણુનો આકાર બદલાઈ જશે. કેમ બદલાશે સમજાવું છું, ધ્યાન આપજો. અણુઓનો આકાર ભણીશું. ત્યારબાદ આપણે છેક છેલ્લી જગ્યાએ ઉદાહરણ ભણીશું એનું. ચલો છેક છેલ્લે આપણે એનું ઉદાહરણ ભણી દઈશું. અને બાળકો આવો જ કોઠા આપણે બે જરૂર પડતી હોવાથી આપણે એક સ્લાઇડમાં કોપી કરી દઈશું. ઉદાહરણ હવે આપણે આવા જ કોઠા બે વખત ભણવાનો હોવાથી બીજી એક સ્લાઇડમાં આનો કોપી કરીને મૂકી રાખીએ છીએ. આટલું બનાવ્યું છે. બરાબર છે. ચલો તો સૌથી પહેલાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે બેટા, એને આપણે રેડ કલરથી ઈથી બતાવીશું. ધ્યાન આપજો. બરાબર છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આપણે ઈથી બતાવીશું, જ્યારે જે બંધકારક હતા એને અત્યાર સુધી આપણે બતાવતા હતા તેમ બીથી બતાવીશું. ક્લિયર છે? અબંધકારકને ઈથી બતાવીશું, બંધકારકને બીથી બતાવીશું. તો આપણું કન્સેપ્ટ આખો ક્લિયર થઈ જશે. ચલો પહેલું ઉદાહરણ આપણે લેવા જઈ રહ્યા છીએ. ધ્યાન આપજો. પહેલું ઉદાહરણ હું લખું છું AB2E. તો ધ્યાનથી એક વસ્તુ સમજો. AB2E ઉદાહરણમાં એ મધ્યસ્થ પરમાણુ છે. એની આસપાસ બે બંધકારક એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો ચલો આપણે લખી દઈએ ભાઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? તો એ 2 છે. અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 1 છે. અને બંધકારક કેટલા છે બેટા? તો બંધકારક માટે લખી દઈએ કે 2 છે. B2 છે એટલે બંધકારક 2, E છે એટલે અબંધકારક 1. તો મધ્યસ્થ પરમાણુની આસપાસ ગોઠવણી કેવી થશે? ધ્યાન આપજો. ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી થશે? મધ્યસ્થ પરમાણુને પીળા કલરથી A થી બતાવી દો. એની આસપાસ બે બંધકારક જુઓ કુલ 3 છે.
એમાંથી બે બંધકારક છે અને એક અબંધકારક. તો બેટા ઘણા લોકો એવું કહે છે કે આગલો ટેબલ ને આ જુદું છે, પણ બે સેમ છે. મધ્યસ્થ પરમાણુની આસપાસ 3 બંધકારક હતા, તો બી આકાર આપણે આવો બતાવતા હતા. એ જ આકાર આપણે અહીંયા આ ટાઈપથી બતાવી દીધો. ફરક એટલો છે બેટા, આ બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે અને આ એક જે છે તમારું એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. તો ભાઈ ગોઠવણી કઈ થઈ? તો આ ગોઠવણીનો આકાર તમે સમતલ્ય ત્રિકોણ જ કહી શકો. ધ્યાન આપજો ભાઈ, ગોઠવણીનો આકાર તમે શું લખી શકો બેટા આનો? તો એ તમે લખી શકો છો સમતલ્ય ત્રિકોણ. બરાબર. પણ બેટા જ્યારે તમે અણુઓનો આકાર કહો છો ત્યારે ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ધ્યાન આપજો, હેશટેગ સ્ટાર કહું છું. અણુઓનો આકાર જોતી વખતે બેટા આપણે આ અબંધકારકને જોવામાં આવશે નહીં, ત્યારે માત્ર આપણે આ બંધકારક વચ્ચેનો આકાર જોવો પડશે. ફરીથી ધ્યાન આપજો, અણુઓના આકાર વખતે આપણે આ બંધકારક જોવામાં આવશે નહીં, આપણે માત્ર અબંધકારક જોવામાં આવશે નહીં, બંધકારકનો જ આકાર જોઈશું. ચલો હું લખું છું, ધ્યાન આપજો. હવે અણુઓનો આકાર ખરી રીતે હું બતાવું છું. તો મધ્યસ્થ પરમાણુ એ જોડે બે બીને જ બતાવો અને એના આધારે તમે કહી શકો કે આ આકાર કોણીય છે. કયો આકાર છે? યાદ રાખજો, આકાર બોલતી વખતે માત્ર આટલો જ આકાર જોવામાં આવે છે. તો આ આકાર કેવો કહી શકાશે? કોણીય. યાદ રાખજો બાળકો, હજુ અહીંયા ગોલ્ડન લાઈન લખી દઉં છું પીળા કલરથી. માત્ર આકાર જોતી વખતે માત્ર બંધકારક બોન્ડ પેરને ગણવી. ક્લિયર છે બાળકો? અને આના ઉદાહરણ આવી જશે બાળકો SO2 અને ઓઝોન. ઓઝોનમાં O3 નું રચના આ રીતે જ હોય છે, એક વચ્ચે ઓક્સિજન, બે બાજુ બે ઓક્સિજન ને O ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ક્લિયર છે બાળકો? ઇલેક્ટ્રોન યુગ્મની જો ગોઠવણી બોલો અથવા તમે આ પદને ભૂમિતિ પણ કહી શકો, તો ત્યારે તમારું ભૂમિતિ બોલતી વખતે તમારે બંધકારક અને અબંધકારક બંને ગણવા, પણ અણુનો આકાર બોલતી વખતે માત્ર અને માત્ર બંધકારકને ગણવામાં આવે છે. ચલો નેક્સ્ટ બીજા એક અણુનો આકાર જોવા જઈ રહ્યા છીએ આપણે. હા, ધ્યાન આપજો. હવે બીજા એક અણુનો આકાર જોવા જઈ રહ્યા છીએ, જે છે આપણું AB3E. હવે બેટા ટોટલ એની આસપાસ 4 થઈ ગયા. તમને આગળની સ્લાઇડ જુઓ, એની આસપાસ 4 પરમાણુ આવે તો સમચતુષ્ફલકીય ગોઠવણી. આકાર ના બોલી શકાય. જો બધા બંધકારક હોય તો આકારને ગોઠવણી બંને સરખું, પણ અબંધકારક હોય તો આકાર બોલાશે નહીં. તો તરત જ તમારા મનમાં ક્લિક થાય કે ગોઠવણી સમચતુષ્ફલકીય હશે. તો તમે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 1E જોતા 1 લખી દો, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 3 જોતા 3 લખી લો. તો હવે એનો આકાર કેવો આવશે? ધ્યાન આપજો. એ જોડે 3 બંધકારક હતા, તો 3 ટ્રાયપોડના 3 પાયાને બંધકારક બતાવી દીધા, અને એક અબંધકારક હોવાથી એને ઉપર બતાવી દીધો. બરાબર છે? તો ગોઠવણી કઈ થઈ છે બેટા? ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી હજુ પણ સમચતુષ્ફલકીય જ કહેવાશે. કઈ કહેવાશે બેટા? સમચતુષ્ફલકીય. પણ બેટા જ્યારે તમે આકારની વાત કરશો ત્યારે ધ્યાનથી જોજો, આકાર ગણતી વખતે મધ્યસ્થ પરમાણુ એની સાથે માત્ર ને માત્ર 3B ને જ આકારમાં ગણવામાં આવે છે. અને આ 3B તમને ખબર છે ટ્રાયપોડના 3 પાયા જેવા છે, અને ધ્યાનથી તમે એને જુઓ તો તમને પિરામિડ જેવું પણ લાગે, કેમ કે એ એક સમતલમાં નથી. જો સમતલ્ય ત્રિકોણ એટલે 3 પોઈન્ટ એક જ સમતલમાં હતા અને વચ્ચેનો પરમાણુ પણ આમાં 3 પોઈન્ટ નીચે છે, વચ્ચેનો પરમાણુ ઉપર છે, એટલે ત્રિકોણીય પિરામિડ આકાર થશે. બાળકો આનો આકાર બહુ મહત્વનો છે, ધ્યાન આપજો, જે થશે ત્રિકોણીય પિરામિડલ અથવા ત્રિકોણીય પિરામિડ આકાર. થોડું સરખું કરી દઈએ, ત્રિકોણીય, અને બાજુમાં અહીંયા લખી દઉં છું પિરામિડ આકાર. બરાબર છે? ત્રિકોણીય પિરામિડ આકાર. અને બાળકો ખાસ મહત્વની વસ્તુ, આને ત્રિકોણીય સમતલ્ય ત્રિકોણ કેમ ના કીધું? 3B એક સમતલમાં છે પણ એ ઉપર છે. જો એ પણ એ સમતલમાં હોત તો એને આપણે ત્રિકોણીય આકાર કહી દેત.
ક્લિયર છે બાળકો આટલી વસ્તુ? હા, ત્રિકોણીય પિરામિડ આકાર. અને બાળકો એનું ઉદાહરણની વાત કરીએ આપણે તો એ આવશે, એક મિનિટ, હા, NH3. થોડુંક સરખું કરી લઈએ પહેલા. યસ, આ ઉદાહરણ આવી જશે બાળકો NH3, એમોનિયા. તમે જુઓ છો કે એમોનિયાના 3 હાઇડ્રોજન એક સમતલમાં છે, જ્યારે એક હાઇડ્રોજન ઉપર છે. ક્લિયર છે બાળકો આટલું? હવે અન્ય એક ઉદાહરણ જોઈએ આપણે, તો જે લઈ લઈએ છીએ 4 વાળું જ પણ AB2E2. શું લઈ લીધું બાળકો આપણે? AB2E2. એટલે કે બાળકો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હવે એકની જગ્યાએ 2 છે, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ B2 હોવાથી 2 છે. તો વળી પાછું ધ્યાન આપજો, વળી પાછું આ તો એનું એ જ આવશે, ચતુષ્ફલકીય, બરાબર, સમચતુષ્ફલકીય. પણ હવે ધ્યાનથી જુઓ તો ઉપર ને નીચેનામાં એક ફરક છે. બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવી ગયો અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ પણ 2 આવી ગયા. ક્લિયર છે? તો આવું આકાર આવે છે. હવે આને તમે આ જ રીતે બતાવી શકો કે AB2, પણ અગેન બાળકો યાદ રાખો, આકાર બતાવતી વખતે ધ્યાન આપજો ખાસ, આકાર બતાવતી વખતે માત્ર બંધકારક 2ને જોવા, લાલવાળા અબંધકારકને જોવા નહીં. તો આ 2 લાલવાળાને જો આપણે કન્સિડર નહીં કરીએ તો આકાર કેવો દેખાય છે? તો આ આકાર બાળકો આપણને વળેલો દેખાય છે. ક્લિયર છે? કારણ કે આકારમાં ખાલી બંધકારક ગણવાના છે, અબંધકારક નહીં. આનું ઉદાહરણ આવી જશે બેટા પાણી, H2O. ક્લિયર? તો આ બેટા આપણે અબંધકારક બંધકારક વાળા ઉદાહરણ જોયા, એમાં ખાસ ટોટલ 3 વાળા અને 4 વાળા જોયા. હવે આપણે 5 અને 6 વાળા પણ જોઈશું. ચલો નેક્સ્ટ પેજ પર આગળ વધું. હવે આપણે 5 વાળા અણુનું ઉદાહરણ જોવા જઈ રહ્યા છીએ અને એ ઉદાહરણમાં હું નામ લખું છું બાળકો સૌથી પહેલા AB4E. AB4E એટલે કે બાળકો તમે અહીંયા કહી શકો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 1 હશે, જ્યારે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા હશે? 4. અને તરત જ બાળકો જેવું તમે 4 + 1 5 જુઓ તો તરત તમને ખ્યાલ આવે કે એનો જે ભૂમિતિ હશે, આકાર નથી બોલતો હજુ બી, ઇલેક્ટ્રોન યુગ્મની ભૂમિતિ એ 5 પ્રકારની, એટલે કે 5 ઇલેક્ટ્રોન યુગ્મની, એટલે કે ત્રિકોણીય દ્વિપિરામિડ હશે. તો ચલો એનું ઉદાહરણ સમજીએ હવે એક આપણે. એક મિનિટ, હા, ચલો AB4E. તો એનું એક ઉદાહરણ સમજીએ આપણે હવે. મધ્યસ્થ પરમાણુને આપણે આગળ બતાવ્યો તો એમ જ એક પીળા કલરથી બતાવી દો. એની આસપાસ 5 પેર બતાવવાની છે. હવે ધ્યાન આપજો બાળકો, 5 પેરને હાલ પૂરતું હું લાઇટ કલર કોઈ બી ડાર્ક લઈ લઉં. હા, ડાર્ક કલરથી બતાવું છું. 5 પેર ત્રિકોણીય દ્વિપિરામિડની કંઈક આવી આવશે. હવે પ્રશ્ન એ થાય બાળકો, આ 5 પેરમાં ક્યાં ઇલેક્ટ્રોન યુગ્મ મૂકવું અને ક્યાં બંધકારક મૂકવા? એક પ્રોબેબિલિટી એવી છે કે તમે ઇલેક્ટ્રોન યુગ્મને અક્ષીય પર મૂકી દો, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને, અને બાકીના 4ને બંધકારક મૂકો. પણ બેટા એમાં VSEPR પ્રમાણે અપાકર્ષણ ખૂબ વધી જશે. કેમ કે જુઓ, આ 3 90 ડિગ્રીથી છે એટલે અપાકર્ષણ વધી ગયું. જ્યારે આ ઇલેક્ટ્રોન યુગ્મ જો અહીંયાની જગ્યાએ અહીંયા હોય તો એની પર અપાકર્ષણ 120 ડિગ્રીના 2 અને 90 ડિગ્રીના 2 લાગે છે. પહેલામાં 90 ડિગ્રીના 3 લાગતા હતા. એટલે VSEPR પ્રમાણે આનો આકાર ખાસ ક્લિયર થયો કે એ અક્ષીય ઉપર આવશે. ધ્યાન આપજો. હવે હું આ કલર પ્રોપર કરી દઉં છું કે અબંધકારક અક્ષીય પર આવ્યું, વિષુવવૃત્તીય પર આવ્યું, સોરી અક્ષીય પર નહીં, વિષુવવૃત્તીય પર આવ્યું, અને અક્ષીય પર તો બંધકારક જ આવશે. એટલે કે કયા આવશે ભાઈ? અક્ષીય પર તો બી બંધકારક જ આવશે. હવે બાળકો ધ્યાનથી જુઓ તો તમને સમજાય કે આ બંધકારક અહીંયા આવી ગયા અને વિષુવવૃત્તીય પર અબંધકારક આવી ગયો. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી તો અગેન એનું જો તમે ગોઠવણીનો પ્રકાર લખો તો એ તો ત્રિકોણીય દ્વિપિરામિડ જ થયો. પણ બેટા આ જ આકાર અગર બેટા આપણે અણુના આકારમાં વાત કરીએ તો ધ્યાનથી જોજો, અણુનો આકાર બહુ મહત્વનો સમજવો છે.
એ જોડે માત્ર ને માત્ર શરૂઆતમાં હું બંધકારક જ દોરું છું, અબંધકારક બતાવતો જ નથી, જેથી કરીને તમને આ આકાર ખ્યાલ આવે. નાના હતા ત્યારે આ આકારને આડો કરીને જુઓ, આ આકારને ટેમ્પરરી હું રફમાં આડો કરીને તમને બતાવું છું. તો આવું યાદ છે, આપણે આવું કંઈ ગેમ રમવા જતા હતા પાર્કમાં, નાના હતા ત્યારે ગાર્ડનમાં આવી કોઈ ગેમ રમવા જતા હતા? યાદ કરો. વચ્ચે અહીંયા સપોર્ટ હોય ને બે બાજુ, એક બાજુ બેસીએ તો બીજી બાજુ ઊંચું થાય, બીજી બાજુ બેસીએ તો ઓલી બાજુ ઊંચું થાય. ચીચવો, સીસો, જેને ઇંગ્લિશમાં સીસો કહેવાય. યસ બાળકો, તો આમાં અણુનો આકાર ગુજરાતી પ્રમાણે આપણે ચીચવો લખી શકીએ છીએ. કયો લખી શકીએ છીએ? ચીચવો. કેમ બેટા? આકાર ગણતી વખતે આપણે શું કર્યું? આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ધ્યાનમાં લીધું નહીં. ક્લિયર છે? દર વખતે આગળ બી કીધું તું, અત્યારે બી કીધું. હવે જોઈ લો બાળકો, આનું ઉદાહરણ આવે છે SF4. કયું ઉદાહરણ આવે છે? SF4. ક્લિયર છે આટલી વસ્તુ? હવે બીજું એક ઉદાહરણ પણ જોઈએ, જેમાં 5 જ અણુની ગોઠવણી છે પણ બંધકારક વધારી દઈએ છીએ. ચલો, તો હવેનું ઉદાહરણ છે બાળકો AB3E2. AB3E2. AB3E2 નું ઉદાહરણની વાત કરીએ તો એમાં અગેન ધ્યાન આપજો, AB3E2 ની વાત કરીશું તો એમાં અગેન અબંધકારક 2 આવી જશે અને બંધકારક 3 આવી જશે. 3 ને 2 5. ક્લિયર છે? હવે ધ્યાનથી એક મિનિટ, થોડુંક એને નીચે જ લઈ લઈએ, નહીતર 2 ભેગું થઈ જશે. ધ્યાન આપજો. AB3E2 બરાબર. ચાલો, તો અબંધકારક યુગ્મ 2 અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 3. હવે આપણે એને બેની વચ્ચે લાઈન દોરી દઈએ એટલે મગજમારી ના થાય આકાર સમજવામાં. ચાલો, 2 અને 3 થઈ ગયા. E2 હોવાથી E2 અને B3 લખી કાઢ્યા આપણે. હવે ધ્યાનથી જુઓ બાળકો, તો ગોઠવણીમાં અગેન VSEPR બહુ મહત્વનો ભાગ ભજવશે. ધારો કે આ 4 છે. હવે અગેન આપણા મનમાં પ્રશ્ન એ જ થયો કે સર ક્યાં બંધકારક મૂકવા, ક્યાં અબંધકારક મૂકવા? તો અગેન બેટા, જો બંધકારકને અક્ષીય પર મૂકીશું તો અપાકર્ષણ વધારે આવે છે, એટલે અબંધકારકને જે વધારે અપાકર્ષણ કરે છે, યાદ કરો VSEPR એ શું કીધું હતું? સૌથી વધારે અપાકર્ષણ કોણ કરે છે? 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ મેક્સિમમ થાય છે, જ્યારે બંધકારક વચ્ચે અપાકર્ષણ એટલું હોતું નથી. તો બેટા અબંધકારકને વિષુવવૃત્તીય પર મૂકવા ફાયદાકારક રહેશે, અક્ષીય પર નહીં. એટલા માટે બાળકો ધ્યાનથી જુઓ, 2 અબંધકારકને આપણે વિષુવવૃત્તીય પર મૂકી દીધા, જ્યારે અક્ષીય પર અને એક વિષુવવૃત્તીય વાળી જગ્યા પર બંધકારક મૂકી દઈએ છીએ. મૂકી દીધા બેટા. ક્લિયર છે આટલી વસ્તુ? હવે જુઓ, ધ્યાનથી જોઈએ તો આમાં પણ અગેન રચના ભૂમિતિ કઈ આવી છે ભાઈ? તો ત્રિકોણીય દ્વિપિરામિડ જ આવી છે. ત્રિકોણીય દ્વિપિરામિડ જ આવી છે. પણ બેટા અણુનો આકાર ધ્યાનથી જુઓ તો અણુનો આકાર અગેન જોઈ લો, અણુનો આકારમાં આપણે માત્ર ને માત્ર કોને જોઈએ છે બેટા? બંધકારકને. અબંધકારકને ગણતા નથી. તો આ આકાર આડો કરી દો. અગેન યાદ રાખવાનું એવું છે કે આ બંનેમાં આડો કરીને આપણે જોઈએ છે. તો અંગ્રેજીનો લેટર ટી જેવો દેખાય છે એટલે એને ટી આકાર કહે છે. ક્લિયર છે બેટા? કેવો દેખાય છે ધ્યાનથી જુઓ. અંગ્રેજીના લેટર ટી જેવો આમ આડો પાડી દો તો એટલે એને બેટા ટી આકાર કહેવાય છે. અને બેટા હવે આપણે અબંધકારક બતાવી દો એટલે કોઈ કન્ફ્યુઝન જ ના થાય, એને આકારમાં જોવાના જ નથી. ક્લિયર છે? આનું ઉદાહરણ છે બાળકો ClF3. આવડી જાય. ક્લિયર છે આટલું? તો અગેન આ 2 પર નજર નાખી લો. આપણે જોયું કે બંધકારક અને અબંધકારકમાં 5 પ્રકારના 5 હોય કુલ સંખ્યા, તો કયા કયા આકાર અને ઉદાહરણ મળે છે. હવે આપણે જોઈએ 6 વાળા. કયા જોઈએ છીએ બાળકો? હવે આપણે 6 વાળા. તો 6 વાળો એક પહેલો અણુ હું લખું છું AB5E. તો બાળકો આનો મતલબ શું થયું? 1 અબંધકારક 6 વાળામાં અને 5 બંધકારક. ક્લિયર છે? તો ગોઠવણી તો તમે જાણો છો એ પ્રમાણે જ આવશે. આમાં તો બધા કોણ સરખા છે એટલે ક્યાંય બી બતાવો કોઈ ઝાઝો ફરક પડે નહીં. છતાં પણ આપણે
આ રીતે કંઈક બતાવી દઈએ, જોઈ લો. અને એક જે બચ્યું, હા ભાઈ 6 હતું તો અષ્ટફલકીય આવે, તમે બધા જાણો જ છો. અને અષ્ટફલકીય ભૂમિતિમાં 5 જગ્યાએ બંધકારક આવી ગયા અને એક જગ્યાએ અબંધકારક. ક્લિયર છે? તો આ 5 જગ્યાએ હું લખી દઉં છું. આની ભૂમિતિ આવી ગઈ છે. કઈ ભૂમિતિ કહેવાય? આપણે અષ્ટફલકીય. અને ધ્યાનથી હવે ભૂમિતિ સિવાય આકારની અગર આપણે વાત કરીએ તો જુઓ બાળકો, એ વચ્ચે છે, ઉપર 1B અને 4B એક જ સમતલમાં ચોરસ બનાવે છે બેટા. તો આનો આકાર કયો આવશે? વિચારો ધ્યાનથી. અને હા, એક લોન પેરને આકાર વખતે વિચારવી નહીં, પછી વિચારીશું. તો આનો આકાર આવી જશે બેટા ચોરસ પિરામિડલ. કયો આકાર આવશે? ચોરસ પિરામિડલ. કેમ કે આકાર બોલતી વખતે આપણે બેટા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે લોન પેર છે એને ગણતા નથી. ક્લિયર છે બાળકો? અને આનું ઉદાહરણ આવશે ClF5. ઠીક છે? IF5 બી કહી શકો, બરાબર, જેમાં તમે ફ્લોરિન આ રીતે 5 જગ્યાએ આવશે નાના હોવાથી, અને I અથવા ક્લોરિન પર એક લોન પેર વધશે. ચાલો બેટા, અને NCERTમાં આની જગ્યાએ એક ઓર ઉદાહરણ આપેલું છે BrF5, તો એ પણ કહી શકો. ચાલો હવે બાળકો ધ્યાન આપજો. હા, કદાચ આમાં 1 મિનિટ, ક્લોરિન F5 નહીં મળે, બ્રોમિન અને આયોડિન મળશે. એટલે આપણે લખી દઈએ ઉદાહરણ BrF5 અને આયોડિન F5. ડન છે? ચાલો નેક્સ્ટ વસ્તુ આપણે હવે જોવા જઈ રહ્યા છીએ. છેલ્લું એક VSEPRનો આકાર, અને એમાં બાળકો આપણને મળશે 2 બંધકારક અને 2 અબંધકારક. સોરી, 4 બંધકારક AB4 અને અબંધકારકની સંખ્યા વધીને 2 થઈ ગઈ. આકાર તો અગેન 6 વાળો જ આવશે. ધ્યાન આપજો, 2 અબંધકારક, 4 બંધકારક. આકાર અગેન 6 વાળો જ આવે છે. અગેન ક્વેશ્ચન કે સર એને 4 ને એક સમતલમાં રાખવા, 2 ને એક સમતલમાં, અબંધકારકને 2 ને અહીંયા રાખવા, સામસામે રાખવા, અથવા ક્યાં લઈ જવા, એ પ્રશ્ન થતો હોય. પણ સિમ્પલ આન્સર છે આમાં, એને અક્ષીય પર રાખવા વધારે સારા પડશે. ચલો જોઈ લઈએ કેવો આકાર આવે છે. તો એક B મૂકી દીધો 2 અક્ષીય પર, કારણ કે સમચતુષ્ફલકીય છે. આમ તો કોઈ બી અક્ષીય આમાં ના કહેવાય, તો એ ગમે ત્યાં મૂકો કોઈ ફરક પડે નહીં, પણ આકાર સમજવા માટે આપણે એને ત્યાં મૂક્યા છે 2 સામસામે. અને હવે બાકીની 4 જગ્યાએ વચ્ચે A આવે છે, અને બાકીની 4 જગ્યાએ બાળકો આપણે B મૂકી દીધો. જોઈ લો. તો હવે બેટા અગેન ઇલેક્ટ્રોનની ગોઠવણી તો હું લખું જ છું કે અષ્ટફલકીય આકાર છે. પણ બેટા જ્યારે તમે AB4નો અભ્યાસ કરો અબંધકારક મૂકીને, ત્યારે તમને એનો આકાર મળે છે. અને એ આકાર ધ્યાનથી જુઓ તો ખબર પડે છે સમતલીય સમચોરસ આકાર મળે છે. કયો આકાર મળે છે બેટા? સમતલીય સમચોરસ. અને બેટા આમાં ધ્યાન આપજો ખાસ, અગેન આપણે કોને ના ગણ્યું? તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ગણ્યું નહીં. ક્લિયર છે? વળી બાળકો આનું ઉદાહરણ આપણે લખી શકીશું ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ XeF4. તો બાળકો આજે આપણે ઘણા બધા બંધારણો ભણ્યા જે VSEP આકાર પ્રમાણે હતા, અને આજે આપણે મુખ્ય ભૂમિતિ, ઇલેક્ટ્રોનની ગોઠવણી જેને કહી શકાય છે ભૂમિતિ, અને અણુના આકાર વચ્ચે ભેદ સમજ્યા. ક્લિયર છે બાળકો? આટલી વસ્તુ ઝડપથી એકવાર નજર નાખી લો. ત્યારબાદ આપણે આગળ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોઈએ છીએ. ચાલો, ક્વેશ્ચન એવો છે, CH4H2O અને NH4 માં સંકરણ sp3 જ હોવા છતાં, સંકરમ નહીં, સંકરણ sp3 હોવા છતાં બંધકોણ શા માટે જુદા જુદા મળે છે? ધ્યાન આપજો બાળકો, આમાં આપણે 3 અણુનો આકાર જોવો પડે. ધ્યાન આપજો, 3 અણુઓનો આકાર સમજાવતો એક ટેબલ દોરી દઈએ છીએ. ચલો, એકદમ મસ્ત તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. 3 અણુઓ માટે કમ્પેરિઝન માટે એક ટેબલ દોરી દઈએ. જવાબ તમે આ ટેબલ પરથી જાતે લખી શકશો. જવાબ તમે આ ટેબલ પરથી જાતે લખી શકશો.
બેટા સંકરણ શોધતા તો આપણને આવડે જ છે સ્માર્ટ ટ્રીકથી. આપણે આ ત્રણેય અણુનું સંકરણ તો શોધી જ શકીએ. કયા કયા અણુઓ છે? પહેલું લઈ લો CH4, બીજું લઈ લો H2O અને ત્રીજું લઈ લો બેટા NH3. બરાબર? હા, સિક્વન્સ એકચ્યુઅલી NH3 પહેલાં અપાય, બટ આ લોકોએ આ રીતે આપ્યું છે તો આપણે એ રીતે લઈ લઈએ. ચલો સવાલમાં હવે ધ્યાન આપો બેટા. હવે તમને ખબર છે કે ત્રણે ત્રણમાં સંકરણ તો ઉપર અહીંયા હેડિંગ મારું છું. પહેલામાં અણુ હતું, બીજામાં સંકરણ. તો સંકરણ તો આપણે જાણીએ છીએ કે sp3 જ થાય છે બધામાં. જો ક્વેશ્ચનમાં જ આપી દીધું છે એટલે એ શોધવામાં ડબલ મહેનત કરવાની જરૂર નથી. હવે બેટા sp3 સંકરણ થયા પછી આપણને ખબર છે કે CH4માં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક પણ બચતું નથી. કેમ કે મિથેનમાં 4 કક્ષકો મિશ્ર થઈ નવી 4 બની તો એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બચશે નહીં. જ્યારે પાણીમાં 4 ઓની કક્ષકો બની એમાં 2 જ H વડે ઓવરલેપ થઈ તો 2 અબંધકારક હશે અને આમાં 1 મળે છે. ક્લિયર છે બેટા આટલું? હવે જુઓ બેટા અણુનો આકાર સમજીએ. શું સમજીએ છે બેટા? ત્રણે ત્રણ અણુનો આકાર જુદો છે. ધ્યાન આપજો. મિથેનનો અણુનો આકાર આ રીતે છે કે કાર્બન જોડે 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને કયો આકાર મળે છે? આ તો સમચતુષ્ફલકીય. કયો આકાર મળશે બેટા? સમચતુષ્ફલકીય. જ્યારે બેટા પાણીમાં તમે ધ્યાનથી જોશો તો ઓક્સિજન પાસે માત્ર ને માત્ર 2 હાઇડ્રોજન જોડાય છે. જ્યારે 2 શું છે બેટા? જ્યારે અન્ય 2 લોન પેર છે. લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. માટે એનો આકાર વળેલો આકાર મળશે, બેન્ટ આકાર. યાદ કરો, આપણે આગળ VSEPR માં જોઈ લીધું. ક્લિયર છે? અને ત્રીજા કેસમાં એમોનિયામાં ધ્યાનથી તમે જુઓ તો નાઇટ્રોજન ઉપર 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, પણ નાઇટ્રોજનની ઉપર 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ક્લિયર છે બેટા? હવે જુઓ બેટા, અહીંયા પહેલા કેસમાં મિથેનના પહેલા કેસમાં તો આપણને કોઈ તકલીફ પડતી નથી. કોઈ પણ 2 વચ્ચેનો આકાર આપણે ભણ્યા હતા 109.5 ડિગ્રી જ મળે છે. કારણ કે એમાં બધા સરખા બંધ છે, બધા બંધકારક છે, એટલે બધા વચ્ચેનું અપાકર્ષણ સરખું હશે એવું VSEPR કીધું. પણ બેટા પાણીમાં ધ્યાનથી જુઓ. પાણીમાં 2 અબંધકારક છે. એ અબંધકારક વચ્ચેનું અપાકર્ષણ મહત્તમ હશે. અબંધકારક મહત્તમ અપાકર્ષણ લગાડશે. એના કારણે ધ્યાન આપો, આ અબંધકારકના અપાકર્ષણની અસર અહીંયા થાય છે. અને સૌથી ઓછું અપાકર્ષણ કોની વચ્ચે હતું? 2 બંધકારક કક્ષક વચ્ચે હતું સૌથી ઓછું અપાકર્ષણ. એટલા માટે પાણીના કેસમાં આ બંધકોણ સંકોચાઈ જાય છે અને એ બંધકોણ માત્ર આપણને આશરે 104 ડિગ્રી જેટલો મળી ગયો. તો શું થયું બેટા? બંધકોણ સંકોચાયો. તો અહીંયા આપણે ગીવ રીઝનમાં ખાલી એટલું લખી શકીએ. ધ્યાન આપજો કે પાણીમાં H2O માં 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના કારણે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના કારણે બંધકોણ સંકોચાય છે અને 109.5 ડિગ્રી કરતા ઓછો મળે છે. બોલો બાળકો, આટલો કન્સેપ્ટ ક્લિયર થયો? 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એનું અપાકર્ષણ બહુ જ ભારે હતું અને એના કારણે પાણીનો બંધકોણ સંકોચાઈને 104 ડિગ્રીની આસપાસ મળે છે. ઘણી બધી રેફરન્સ બુકોમાં અમુક જગ્યાએ 104 લખ્યું છે, કોઈક જગ્યાએ બાળકો 104ની જગ્યાએ આપણે NCERT પ્રમાણે જ લખીએ તો 104.5 ડિગ્રી, પણ ઘણી બધી રેફરન્સ બુકમાં 104 પણ લખેલું છે. તો 104 કો 104.5 એટલામાં બહુ લાંબો ફરક પડશે નહીં. પણ યાદ રાખજો, NCERT પ્રમાણે જ આપણે સાચું ગણીએ તો 104.5 ડિગ્રી છે. હવે બાળકો ધ્યાન આપો, આપણે છેલ્લું ઉદાહરણ જોયું એમોનિયા. તો એમોનિયામાં પણ તમને દેખાય છે કે 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એના કારણે એ
આ બંધકારકો ઉપર અપાકર્ષણ કરશે અને બંધકારક વચ્ચેનું અપાકર્ષણ તો કેવું હોય છે? ઓછું હોય છે. એમોનિયાનો આકાર કયો લખી શકાય બેટા? આપણે લખવો હોય તો એમોનિયાનો આકાર આપણે લખી શકીએ છીએ ત્રિકોણીય પિરામિડ. કયો થયો બેટા? ત્રિકોણીય પિરામિડ. તો એમાં જુઓ, આમાં બેનું અપાકર્ષણ એક્સ્ટ્રીમ વધારે હતું, આમાં એક પણ નહીં તો અપાકર્ષણ ઓછું હતું, પણ આમાં એક જ છે તો બેની મધ્ય જેટલું અપાકર્ષણ હશે અને એના કારણે બેટા આમાં તમને બંધ કોણ ઘટીને 107 ડિગ્રી જેટલો મળે છે. કેટલો મળે છે? 107 ડિગ્રી. તો તમે સેમ એઝ અબોવ ઉપરના જેમ જ કારણ લખી શકો. જો લખવું હોય તો આપણે લખી દઈએ. જોઈ લો કે ભાઈ NH3માં બેની જગ્યાએ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું હોવાથી તેમાં HNH બંધ કોણ 109 ડિગ્રી ને 5 મિનિટ 109.5 ડિગ્રી મળવું જોઈતો તો એની જગ્યાએ શું થશે બેટા? તો બંધ કોણ સંકોચાય છે અને 107 ડિગ્રી જેટલો મળે છે. બોલો બાળકો, ક્લિયર છે? મળવો જોઈતો તો બંનેમાં 109.5 ડિગ્રી, પણ બંનેમાં સંકરણ સેમ હોવા છતાં પણ એઝ પર VSEPR આ બંધકોણ સંકોચાય છે અને સંકોચાઈને એકમાં 104.5 ડિગ્રી અને એકમાં 107 ડિગ્રી મળે છે. જોઈ લેજો, આ ગીવ રીઝન બહુ મહત્વનું છે, એક્ઝામમાં આવી શકે છે. ચલો બાળકો, હવે આના આધારે MCQ જોઈએ. IF ફ્લોર પ્લસનો આકાર કેવો હશે? બાળકો, અહીંયા એક ઓપ્શનમાં ભૂલ છે. કોઈ બી એક ઓપ્શન કટ કરી અને આપણે એનો સાચો વિકલ્પ, આ તમને કહી દઉં છું, સાચો વિકલ્પ લખી લઈએ છીએ. સાચો વિકલ્પ આવી જશે ચીચવો આકાર. ત્રિકોણીય દ્વિપિરામિડ તો છે ઓપ્શન, પણ એ નહીં આવે. ચીચવો આકાર આવી જશે. ભાઈ ચીચવો હમણાં જ જોયો તો સીસો. જુઓ બાળકો, જ્યારે તમને કોઈ આવી રીતે અણુનો આકાર પૂછે તો સૌથી પહેલું કામ આપણે તેનું સંકરણ શોધવાનું કરવું પડે છે. તો જુઓ બાળકો, IF4 પ્લસમાં આયોડિન મધ્યસ્થ પરમાણુ છે, તો એનું સંકરણ શોધીએ. તો તમને ખબર છે સંકરણ માટે આપણે X શોધવો પડે. આપણી સ્માર્ટ ટેકનિક યાદ કરો. Xનું સૂત્ર છે 1/2 ઇન્ટુ બ્રેકેટમાં મધ્યસ્થ પરમાણુના સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન, જે 7 આવે છે, આસપાસ જોડાયેલા એકલબંધથી જોડાયેલા પરમાણુઓની સંખ્યા જે 4 આવે છે, સાથે પ્લસ વીજભાર છે એટલે -1 કરવું પડશે. 7 ને 4 11, 11માંથી 1 ગયા તો 10, 1/2 ઇન્ટુ 10, તો સાચો જવાબ આવી ગયો છે 5. હવે જુઓ બેટા, IF4 પ્લસમાં જો એની આસપાસ 5 કક્ષકો હોય તો ધ્યાન આપજો ખાસ, જો 5 કક્ષકો હશે તો આપણે કહી શકો તમે કે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી. એ પહેલાં સંકરણ વિચારો ભાઈ. 5 હોય તો આપણે શીખવેલું છે, સંકરણ થઈ જશે sp3d સંકરણ. બરાબર છે બાળકો? અને જ્યારે બાળકો સંકરણ, જો તમારું થોડો કલર સારો કરીએ, ઉભા રહો, જુબી લાઇટ બ્લુ કરી દઈએ એકદમ. સંકરણ જો આપણું sp3 થઈ જાય તો આપણે એના પછી લખી શકીએ છીએ કે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી શું આવશે? તો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી ત્રિકોણીય દ્વિપિરામિડ આવે છે. કઈ આવે છે બેટા? ત્રિકોણીય દ્વિપિરામિડ. હવે જુઓ બાળકો, એ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી જો ત્રિકોણીય દ્વિપિરામિડ આવી જાય તો પછી બાળકો કન્સેપ્ટ સમજો. ત્રિકોણીય દ્વિપિરામિડ ગોઠવણી આવી ગઈ છે તો એક ગોઠવણી કંઈક આવી થશે. મધ્યસ્થ પરમાણુ લઈ લઈએ આપણે I, એની આસપાસ ત્રિકોણીય દ્વિપિરામિડ એટલે કુલ 5 બંધ. હવે બાળકો જુઓ, એક તમને ખબર જ છે કે 4 ફ્લોરિન છે, તો એક ફ્લોરિન આવી જશે, કુલ 4 ફ્લોરિન આવશે અને એક લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવશે. તો આ આકાર હમણાં આપણે આગળ જ જોઈ ગયા હતા કે લોન પેર અહીંયા આવશે અને બાકીની બધી જગ્યાએ ફ્લોરિન આવશે, જેથી અપાકર્ષણ ઓછું થાય. તો જુઓ, બાકીની બધી જગ્યાએ ફ્લોરિન આવી ગયા તો આનો આકાર શું થઈ ગયો બેટા? તો આકાર થઈ જાય છે ચીચવા જેવો, ચીચવો. બોલો, ક્લિયર છે? આટલો કન્સેપ્ટ ક્લિયર છે બધાને? ચલો નેક્સ્ટ MCQ સોલ્વ કરીએ.
ચાર બંધ યુગ્મો અને બે લોન પેર પર ઇલેક્ટ્રોન ધરાવતા અણુનો આકાર કેવો હોય? જુઓ બેટા, કુલ કેટલા છે પહેલા મધ્યસ્થ પરમાણુ પાસે ગણી લો. મધ્યસ્થ પરમાણુ એ પાસે કુલ 6 કીધા છે, 4 વત્તા 2, એટલે તમને તરત જ ક્લિક થવું જોઈએ કે અષ્ટફલકીય રીતે ગોઠવણી થઈ હશે. હવે બાળકો અષ્ટફલકીય ગોઠવણી થઈ જાય તો હવે એમાં કહે છે કે 4 બંધ યુગ્મો અને 2 લોન પેર. તો આપણે બતાવેલું યાદ કરો, 2 લોન પેર એક ઉપર બતાવી દો, એક નીચે બતાવી દો અને બાકીના 4 જોડે બંધકારક બતાવી દો. બોલો, ક્લિયર છે? તો આ રીતે આપણને AB4 નો આકાર પૂછ્યો છે. જો ગોઠવણી પૂછી હોત, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કે ભૂમિતિ પૂછી હોત તો ભૂમિતિ માટે તમે સાચા છો, અષ્ટફલકીય. પણ આકાર પૂછ્યો છે તો આકાર બોલતી વખતે આપણે લોન પેરને ગણતા નથી, એટલે સમતલ્ય સમચોરસ અથવા તો ચોરસ સમતલ્ય આકાર થઈ જાય. કયો આકાર થઈ જશે બેટા? ચોરસ સમતલ્ય. બોલો, ક્લિયર છે બાળકો આટલો? તો અહીંયા આપણે ભણ્યા આજે કે VSEPR શું છે, એના આધારિત અણુઓની ગોઠવણી કઈ રીતે થઈ શકે છે અને પ્રશ્નો કયા આવે છે. હવે આજના લેક્ચરનો બીજો મહત્વનો ટોપિક ફજાનનો સિદ્ધાંત. ફજાન નામના એક વૈજ્ઞાનિકે એવું કીધું હતું, બંધની ધ્રુવીયતા શોધાયા બાદ બંધની ધ્રુવીયતામાં શું કીધું હતું કે સહસંયોજક બંધમાં પણ થોડો ઘણો આયનિક લક્ષણ હશે. ધ્યાન આપજો, બંધની ધ્રુવીયતા વખતે ભણ્યા હતા આપણે કે HCl સહસંયોજક બંધ છે, પણ એમાં ક્લોરીન વધારે વિદ્યુત ઋણ હોવાથી આ બંધમાં થોડું ઘણું આયોનિક લક્ષણ આવે છે. થોડું ઘણું આયોનિક લક્ષણ આવે છે. ક્લિયર છે બાળકો? આપણે જોઈ લીધું હતું. હવે બાળકો, થોડું ઘણું આયોનિક લક્ષણ હતું તો ફજાન નામના વૈજ્ઞાનિકે એક એવો નિયમ આપ્યો કે જો આયોનિક બંધમાં પણ જો સહસંયોજક બંધમાં આયોનિક લાક્ષણિકતા હોય, તો આયોનિક બંધમાં પણ સહસંયોજક લાક્ષણિકતા હશે. સહસંયોજક લાક્ષણિકતા હશે. ક્લિયર છે આટલી વસ્તુ બેટા? શું પૂછ્યું છે ધ્યાન આપજો. જો સહસંયોજક બંધમાં આયનિક લાક્ષણિકતા હશે તો આયનિક બંધમાં પણ સહસંયોજક લાક્ષણિકતા હશે. અને બેટા આ સહસંયોજક લાક્ષણિકતાને જે કહેવાય છે એને કહેવાય છે ધ્રુવીભવન. ધ્રુવીભવન ડાયરેક્ટલી ચલે છે સહસંયોજક બંધની લાક્ષણિકતા. સહસંયોજક બંધની લાક્ષણિકતા. હવે પ્રશ્ન થાય, સર આ ધ્રુવીભવન શું છે? સહસંયોજક બંધની લાક્ષણિકતા. હવે પ્રશ્ન થાય, સર આ ધ્રુવીભવન શું છે અને એ કેવી રીતે થાય છે? તો જુઓ બાળકો, માની લો આ એક આખું ઋણ ક્લાઉડ છે. શું છે ભાઈ? ઋણ વીજભારિત વાદળ છે. ઋણ વીજભારિત વાદળ છે. તો બેટા આ ઋણ વીજભારિત વાદળની નજીક જ્યારે તેમાં ધન ભાર આવે છે ત્યારે આ વાદળમાં ખલેલ પહોંચે છે. આ વાદળના આખું ઋણ વીજભારિત હતું, ધન આવ્યું તો એના આકર્ષણના કારણે આ વાદળમાં ખલેલ પહોંચે છે. તો આ ઘટનાને બાળકો, આ ઘટનાને ધ્રુવીભવન કહેવાય છે. અને આ ધ્રુવીભવનની ક્ષમતા, ધ્યાન આપજો, આ ધ્રુવીભવનની ક્ષમતા હવે આજે આપણે ભણવાની છે. તો બેટા આ ધ્રુવીભવન કરવાની ક્ષમતા જેના પરથી ફજાન ડિપેન્ડન્ટ છે એ ધ્રુવીભવન બે વસ્તુ પર જોઈ શકાય. એક પહેલું જે જોઈ શકાય એ છે ધન આયન જે ધ્રુવીભવન કરવા જઈ રહ્યો છે. તો ધન આયનની શું જોવાશે બેટા? ધ્રુવીભવન કરવાની ક્ષમતા. ધન આયનનું જોવાશે ધ્રુવીભવન
કરવાની ક્ષમતા. જ્યારે બેટા ઋણ આયન જે છે એની જોવાશે બેટા ધ્રુવીભવન પામવાની ક્ષમતા. ધ્રુવીભવન પામવાની ક્ષમતા શું જોવાશે બેટા? આપણે આનું ધ્રુવીભવન કરવાની ક્ષમતા ધન આયનની જોવાય કે કેટલા તાકાતથી એ ઋણ આયનના ક્લાઉડમાં ખલેલ પહોંચાડી શકશે, અને ઋણ આયનનું ક્લાઉડ કેટલું ખલેલ પામશે એને ધ્રુવીભવન પામવાની ક્ષમતા કહેવાય. તો આ બંને માટે બેટા ફજાન નામના વૈજ્ઞાનિકે ખાસ 2-4 પોઈન્ટ આપ્યા હતા. એક મિનિટ. હા, ધ્રુવીભવન માટે ફજાને ખાસ 2-3 પોઈન્ટ આપ્યા હતા. ચલો આપણે જોઈ લઈએ. હજુ પણ ધ્યાન આપજો, આ ફજાન જ ભણી રહ્યા છીએ આપણે. ફજાન જ ભણી રહ્યા છે આપણે, અને એમાં ટોપિક ભણી રહ્યા છીએ ધ્રુવીભવન. અને બાળકો ખાસ ઉપર એક મહત્વની વાત લખું છું. શું? જેટલું ધ્રુવીભવન વધારે એટલું સહસંયોજક ગુણધર્મ વધારે. આયનિક પદાર્થમાં જેટલું ધ્રુવીભવન વધારે થશે એટલો તેનામાં સહસંયોજક ગુણધર્મ વધારે હશે. તો ધ્રુવીભવન બેટા 2 વસ્તુઓ પર જોઈ શકાય. આપણે અગેન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ ટોપિક, ધ્યાન આપજો. આના રિલેટેડ MCQ ઇનઓર્ગેનિકમાં બહુ બધી વખત આવે છે, કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં બહુ બધી વખત આવે છે. તો જુઓ બેટા, ધ્રુવીભવન 2 વસ્તુઓનું જોવાય છે. ફરીથી એકવાર જોઈ લો ખાસ. કોનું કોનું ભાઈ? ધન આયનની કરવાની કેપેસિટી જોવાય અને ઋણ આયનની ધ્રુવીભવન પામવાની ક્ષમતા જોવાય. હવે ધ્યાન આપજો. ધન આયનનું શું જોવાશે બેટા? તો ધન આયનનું જોઈશું આપણે ધ્રુવીભવન શક્તિ, અને ઋણ આયનનું જોઈશું બેટા આપણે ધ્રુવીભવન પામવાની ક્ષમતા. એક શક્તિ છે અને બીજો બેટા ક્ષમતા છે, કેપેસિટી છે. ધ્યાન આપજો. તો બેટા ધન આયનની ધ્રુવીભવન શક્તિ 3 ફેક્ટર પર આધારિત છે. એ 3 ફેક્ટર આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ. ધ્યાન આપજો, 3 ફેક્ટર પર આધારિત છે. એ 3 ફેક્ટર આજે હું તમને ભણાવવા જઈ રહ્યો છું. જેમાંથી પહેલું ફેક્ટર, બીજું ફેક્ટર અને ત્રીજું ફેક્ટર. ચલો જુઓ, પ્રથમ ફેક્ટર છે ધન આયનનું કદ. ધન આયનનું કદ. બેટા કદ જેટલું નાનું હશે એટલો એ ઇફેક્ટિવલી ધ્રુવીભવન કરી શકશે. કદ નાનું, કેન્દ્રથી ધન પર નજીક છે, તો એટલે એ ધ્રુવીભવન વધારે કરી શકશે. તો આપણે અહીંયા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટમાં લખી શકીએ છીએ કે ધ્રુવીભવન શક્તિ એ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ ધન આયનનું કદ. ચલો આના આધારે એક MCQ જોઈએ. આના આધારે જ MCQ જોઈએ. કયું વધારે સહસંયોજક છે? કયા કયા વધારે સહસંયોજક છે? ઉદાહરણ આપું છું, લિથિયમ ક્લોરાઇડ અથવા પોટેશિયમ ક્લોરાઇડ. જુઓ, લિથિયમ ક્લોરાઇડ ને પોટેશિયમ ક્લોરાઇડની વાત કરી છે. તમે એક વસ્તુ તો સમજી ગયા છો. હા, ઉપર આ છેનું મીંડું છે, Cl ઉપર મીંડું નથી. તમે એક વસ્તુ તો અહીંયા સમજી ગયા છો બાળકો, બંનેમાં ઋણ આયન સરખું છે એટલે એની કમ્પેરિઝન નહીં થાય. બંને આયનિક છે, પણ કોનામાં સહસંયોજક ગુણધર્મ વધારે છે? જે ધ્રુવીભવન વધારે કરશે એ વધારે સહસંયોજક હશે. તો ધ્યાન આપો, લિથિયમ ક્લોરાઇડ પોટેશિયમ ક્લોરાઇડમાં લિથિયમનું કદ નાનું છે. જેટલું કદ નાનું એટલું ધ્રુવીભવન વધારે કરશે, એટલો તે વધારે સહસંયોજક હશે. બોલો, કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? આટલો કદ જોડે સમાન વ્યસ્ત પ્રમાણ સંબંધ ક્લિયર થયો. હવે બીજું ઉદાહરણ જોઈએ છીએ. ધન આયનના કદ પછી બીજું ઉદાહરણ થોડુંક ક્લિયર કરીએ. ધ્યાન આપો, બીજું ઉદાહરણ જોઈએ છે આપણે. થોડુંક નીચે લઈ લઈએ જેથી આપણને પ્રોપર જગ્યા મળે. ધન આયનના કદ પછી બીજો મુદ્દો આવે છે ધન આયનનો વીજભાર.
ધન આયનનો વીજભાર. ધ્યાન આપજો, ધન આયનના કદ પછી આપણો બીજો મુદ્દો છે ધન આયન પરનો વીજભાર. તો બેટા આમાં આપણે લખી શકીએ છીએ કે ધ્રુવીભવન શક્તિ ડિરેક્ટલી પ્રપોઝનલ ટુ વીજભાર. જેટલો વીજભાર વધારે એટલું ધ્રુવીકરણ વધારે કરશે. સર એનું પણ એક ઉદાહરણ આપો. કેમ નહીં બાળકો, ધ્યાન આપજો, એનું બી ઉદાહરણ આપી દઈએ આપણે. તો બાળકો ધારો કે NaCl ની વાત કરતા હોઈએ અને MgCl, કયું વધારે સહસંયોજક હશે? તો જુઓ બેટા, NaCl માં Na ઉપર +1 ચાર્જ આવશે, જ્યારે MgCl માં Mg ઉપર +2 ચાર્જ આવશે. તો કયો વધારે થશે બેટા? +2 ચાર્જ, કારણ કે બંનેમાં ક્લોરીન તો સેમ જ છે. NaCl માં 1 છે, MgCl2 માં 2 છે, એ કંઈ ફરક ના પડે, ક્લોરીન સેમ છે. તો ચાર્જ કોનો વધારે આવ્યો? મેગ્નેશિયમનો, એટલે એ વધારે ધ્રુવીકરણ પામશે અને એનું ધ્રુવીકરણ વધારે હોવાથી સહસંયોજક ગુણ પણ એમાં વધારે જોવા મળશે. બોલો, બંને પોઈન્ટ ક્લિયર છે? અને ત્રીજો પોઈન્ટ આપણે લખીએ છીએ ભાઈ, આભાસી અષ્ટક વધારે સ્થાયી. હવે જુઓ, આભાસી અષ્ટક વધારે સ્થાયી એટલે શું? તો ધ્યાન આપજો, આપણે ઉદાહરણ લઈએ બે પદાર્થના, એક સોડિયમ ક્લોરાઇડ અને એક, જો આભાસી અષ્ટક વધારે સ્થાયી, એ પોઈન્ટને આપણે અહીંયા વચ્ચે લઈ લઈએ છીએ થોડું એક્સ્ટ્રા કરીને. ધ્યાન આપજો, આનું ઉદાહરણ આપણે એક્સ્ટ્રા કરીને લઈએ છીએ. તો એક ઉદાહરણ હું લઉં છું NaCl અને બીજું ઉદાહરણ લઉં છું બેટા CuCl. તો NaCl માં જ્યારે Na+ આયન બને છે ત્યારે એની રચના થઈ જાય છે 2,8. જુઓ કઈ રીતે ભાઈ, 11 હતો સોડિયમ, 1 ઇલેક્ટ્રોન ગુમાયો તો 2,8 થઈ ગયું. હવે કોપરની વાત કરો તમે તો એનો પરમાણુ ક્રમાંક 29 છે. તો એની રચના થાય, Cu+ જ બન્યો પણ એની રચના થશે બેટા 2,8,18, 1 ગુમાયા પછી. તો 18 ને 2 20, 20 ને 8 28, 29 થઈ ગયું. તો હવે જુઓ, આમાં પાછળ અષ્ટક જેવું આવતું નથી, 18 ઇલેક્ટ્રોન છે સંયોજકતા કોષમાં. તો આવો બેટા 18 ઇલેક્ટ્રોન વાળો મળે તો સમજી લેવું કે એ વધારે સ્થાયી નહીં હોય. એના કરતાં આભાસી અષ્ટક, જો આ પ્રોપર અષ્ટક છે, આ આભાસી અષ્ટક છે, તો એમાં આભાસી અષ્ટક વધારે સ્થાયી હશે. આભાસી અષ્ટક વધારે સ્થાયી એટલે તમે એવું વિચારી શકો કે એમાં ધ્રુવીભવન વધારે થશે. શું વધારે થશે બેટા? ધ્રુવીભવન વધારે થશે. અને બેટા વધારે ધ્રુવીભવન થાય તો એટલો તે વધારે સહસંયોજક વધારે હોય. બોલો, ક્લિયર છે? આટલું થઈ ગયું. ધન આયનની 3 ખાસિયતો જોઈ. એક તો ધન આયનનું કદ, બીજું ધન આયનનો વીજભાર અને 3 આભાસી અષ્ટકની વધારે સ્થાયીતા. તો આ બેમાંથી કોણ વધારે સહસંયોજક હોય? તો CuCl જ એ NaCl કરતાં વધારે સહસંયોજક હશે. બોલો, ક્લિયર છે બાળકો આટલું? ચલો, CuCl જ NaCl કરતાં વધારે સહસંયોજક હશે. ચલો, આ 3 પોઈન્ટ જોઈ લો. પછી ઋણ આયનના પોઈન્ટ જોઈએ. હવે ઋણ આયનની આપણે વાત કરીએ તો ઋણ આયનની પણ બાળકો આવી પ્રોપર્ટી છે, પણ ઋણ આયનની માત્ર 2 જ પ્રોપર્ટી છે, માત્ર 2 જ ગુણધર્મ છે જે જોવાના છે. એમાંથી પહેલો ગુણધર્મ છે બાળકો ઋણ આયનમાં, ધ્યાન આપજો, ઋણ આયનની અંદર પહેલો ગુણધર્મ છે ઋણ આયનનું કદ. શું છે ભાઈ પહેલો ગુણધર્મ? કદ. તો આમાં બેટા ધ્યાન આપજો, આમાં તમે કહી શકો કે ધ્રુવીભવન પામવાની ક્ષમતા
એ ડાયરેક્ટલી પ્રપોઝનલ છે. જુઓ, કેટાયનમાં શું હતું? કદના ધ્રુવીભવન શક્તિ વ્યસ્ત પ્રમાણમાં હતું, જ્યારે અહીંયા ધ્રુવીભવન પામવાની ક્ષમતા કદના સમપ્રમાણમાં છે. હવે કદના સમપ્રમાણમાં છે તો તમે કહી શકો કદ જેટલું વધારે એટલું ધ્રુવીભવન વધારે કરશે, એટલું જ ધ્રુવીભવન વધારે પામશે, તો સહસંયોજક ગુણધર્મ વધારે હશે. ફોર એક્ઝામ્પલ જોઈ લઈએ, તમને પૂછવામાં આવે કે સહસંયોજક ગુણ લખો કોનો વધારે છે. એક્ઝામ્પલ આપવામાં આવે NaCl, NaBr અને ત્રીજું ઉદાહરણ NaI. ચલો, ત્રીજું પણ ઉદાહરણ આપવામાં આવ્યું NaI. તો કોણ વધારે સહસંયોજક હશે? ક્લોરીન, બ્રોમિન, આયોડિન એક જ સમૂહમાં છે. ક્લોરીનનું કદ નાનું, બ્રોમિનનું વધારે મોટું અને આયોડિનનું સૌથી મોટું. યાદ કરો, ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. તો જેનું કદ મોટું હશે એ વધારે ધ્રુવીભવન પામશે અને વધારે સહસંયોજક હશે. ક્લિયર છે બાળકો? આપણે કહી શકીએ NaCl સૌથી ઓછું સહસંયોજક ગુણધર્મ ધરાવે છે. ક્લિયર છે બાળકો આટલી વસ્તુ? હવે બાળકો બીજો પોઈન્ટ અહીંયા આવી જાય છે, કદની સાથે સાથે વીજભાર. તો જુઓ બાળકો, વીજભાર એવો પોઈન્ટ છે જે કેટાયન ને એનાયનમાં બંનેમાં એક સમાન જોવા મળે છે. તો વીજભારમાં આપણે લઈ શકીએ છીએ કે ધ્રુવીભવન પામવાની ક્ષમતા is directly proportional to વીજભાર. તો બેટા વીજભારના સમપ્રમાણમાં થઈ જશે. ધ્યાન આપજો. તો આપણે એને કઈ રીતે બતાવીશું? તો જુઓ, એક ઉદાહરણ લઈ લઈએ. આપણે અહીંયા નીચે જ ઉદાહરણ લઈ લઈએ છીએ કે ભાઈ AlN, એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ, બરાબર છે. અને બીજું ઉદાહરણ લઈ લઉં છું Al2O3. હવે જુઓ, બંનેમાં બેટા એલ્યુમિનિયમ કોમન છે, નાઇટ્રોજન ને ઓક્સિજન બદલાયો. તો નાઇટ્રોજનનો વીજભાર, ધ્યાન આપજો, નાઇટ્રોજનનો વીજભાર -3 હશે અને ઓક્સિજનનો વીજભાર -2 હશે. તો માટે નાઇટ્રોજન વધારે સહસંયોજક પામશે ગુણધર્મ. તો આમાં તમે કહી શકો કે નાઇટ્રોજન વાળું વધારે સહસંયોજક છે Al2O3 કરતા. ક્લિયર છે બાળકો? આ હતો ફજાનનો નિયમ. અને હવે હજુ એક પેજ ઉપર કેટલીક વસ્તુ ખાસ લખું છું. ધ્યાન આપજો, ફજાનના નિયમનું કન્ક્લુઝન. તો ફજાનના નિયમથી શું નક્કી થાય છે એ ધ્યાન રાખો બેટા. ફજાનના નિયમથી આયોનિક પદાર્થમાં સહસંયોજક લક્ષણ નક્કી થાય છે. સહસંયોજક લક્ષણ નક્કી થાય છે. બરાબર છે બેટા? હવે બેટા એ કયા પરિબળો પર ધ્યાન રાખે? તો ધન આયન માટે હું લખું છું, ધન આયન માટે સહસંયોજકતા એ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ્રુવીભવન શક્તિ. અને બેટા ધ્રુવીભવન શક્તિ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ 1/, કદ, ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ વીજભાર અને ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ આભાસી અષ્ટક. ક્લિયર છે? એ જ રીતે બાળકો તમે નીચે ઋણ આયન માટે બે વસ્તુ લખી શકો. કઈ બે વસ્તુ ઋણ આયન માટે લખી શકીશું બેટા? ઋણ આયન માટે બી આપણે લખી શકીશું સહસંયોજકતા ડિરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ્રુવીભવન ક્ષમતા. શું લખીએ છીએ બાળકો? કારણ કે ઋણ આયન પોતે ધ્રુવીભવન કરશે નહીં, એનું ધ્રુવીભવન થાય છે, એટલે ધ્રુવીભવન શક્તિની જગ્યાએ આવી જશે ક્ષમતા. એ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ કદ છે અને એ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ વીજભાર છે. ક્લિયર છે બેટા આટલી વસ્તુ? તો આ બે કન્ક્લુઝન આવી ગયું. હવે બીજી વસ્તુ બેટા, સહસંયોજક ગુણધર્મ વધતા બીજી બે વસ્તુ પણ વધે છે. શું છે બેટા? સહસંયોજક ગુણધર્મ વધતા. એટલે બાળકો સહસંયોજક ગુણધર્મ વધે તો તમે કાઉન્સમાં શું લખી શકો છો? સહસંયોજક ગુણધર્મ વધે તો ધ્રુવીભવન પણ વધે છે. ધ્રુવીભવન
થતા શું થાય છે બાળકો? જો ધ્રુવીભવન થશે તો ખાસ પોઈન્ટ લખાવું છું. પહેલો પોઈન્ટ, ધ્રુવીય દ્રાવક ઉદાહરણ તરીકે પાણી, બરાબર, માં દ્રાવ્યતા ઘટે છે. કેમ બેટા, કેમ ઘટે છે? ધ્યાન આપજો. કારણ કે જેટલો ધ્રુવીય સંબંધ વધશે એટલી એ પોતે નોન પોલર નેચર એટલે કે અધ્રુવીય નેચર થઈ જશે. જેટલો અધ્રુવીય થાય, સહસંયોજક ગુણધર્મ જેટલો વધે આયનિકમાં એટલો એ અધ્રુવીય થાય. જેટલો અધ્રુવીય થાય એટલો એની પાણીમાં દ્રાવ્યતા ઘટે. અને બીજું પોઈન્ટ, તેનું ગલન બિંદુ તથા ઉત્કલન બિંદુ પણ ઘટે છે. યાદ રાખો બાળકો, આયનિક પદાર્થ હોય તો ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધારે હોય, પણ જેવો સહસંયોજક પદાર્થ બને એનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ ઘટે છે. ક્લિયર છે? ફજાને આપણને સરસ રીતે સમજાયું કે આયનિક પદાર્થમાં સહસંયોજક ગુણધર્મ કેટલો હશે. એ બે વસ્તુ પર નક્કી કર્યું, ધન આયન અને ઋણ આયન, અને એ બંને ટોટલ 5 ફેક્ટર પર આધાર રાખે છે. એ જોઈ લીધું આપણે. અને હવે આજે તમને એના આધાર પર કેટલાક ક્વેશ્ચન હોમવર્કમાં આપણે આપીશું. એ પહેલાં આજે આપણે ખાસ જોઈ લો શું જોયું. તો આજે આપણે 2 મિનિટની સમરીમાં જોઈ લઈએ. સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન યુગ્મનો અપાકર્ષણ નિયમ એટલે કે VSEPR સિદ્ધાંત જોયો. સાથે સાથે આપણે જોયો ફજાનનો સિદ્ધાંત. અને આજે તમને હોમવર્કમાં કેટલાક MCQ સોલ્વ કરવા માટે આપું છું. ધ્યાન આપજો, કેટલાક MCQ સોલ્વ કરવા આપું છું જે ફજાન આધારિત છે, જે તમારે ઘરેથી કરવાના છે. આવતા લેક્ચરમાં આપણે આનું ડિસ્કશન કરીશું. જોઈ લેજો MCQ કેટલા છે. કુલ 4 MCQ આપણે આપીએ છીએ. 5 MCQ આપીએ છીએ. ક્લિયર છે? 5 MCQ તમે કરીને આવજો. અને આવતા લેક્ચરમાં આપણે VSEPR જે જોઈ લીધું એના 3D મોડલ્સ પણ જોઈશું. અને નેક્સ્ટ ટોપિકમાં આપણે ચેપ્ટર 4 નું આગળ ભણીશું. મળીએ ત્યારે. બાય.